જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વાહ, ગુડ મોર્નિંગ. હું શું કહું બા, હા બેટા. હું અને સિયા અમે બંને નાસ્તો બનાવી દઈએ અને મારી તબિયત થોડીક બરાબર નથી. હા 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 2 દિવસ પહેલા તમને કંઈક થયું હતું નહીં? સવારમાં હા. મને લાગે છે એના હિસાબે જ ઉધરસ થઈ ગઈ હશે. એક કામ કરો, તમે બે શું કીધું નાસ્તો બનાવો છો ને? હા હે ને, એક ભાખરી બનાવો, એક ચા બનાવો. હા. અને બેટા આજે કપડાં થોડાક જ છે, ધીમે ધીમે ધોઈ નાખ. અરે બા મને ચક્કર આવે છે. બા, હું કરી ઉઠતાની હારે તને ચક્કર આવે છે? તો એક કામ કરો, પહેલા ચા નાસ્તો કરી લો ને પછી તું કપડાં ધોઈ નાખ. ચા નાસ્તો કરીને પછી કપડાં કાંઈ કાઢી નહીં. મશીનમાં નાખવાના છે. હા, અને જે 2-4 હાથે ધોવાના છે ને એ મેં પલાળી દીધા છે, ધોઈ નાખજો. હો જોઈ સારું હશે તો ધોઈ નાખીશ, ને તો તમે બે છો. ભાભી, હું ભાખરીનો લોટ બાંધું છું, તમે આવજો. હા તો આવું છે. પછી છે ને હજી એક કામ કરો, ઈ એમ કહે છે ને કે સારું હશે તો હું કરીશ ને નહીં તો નહીં કરું. તો એક કામ કર, તું છે ને ભાખરીનો લોટ બાંધ, તું ચા બનાવ અને પછી ધીમે રહીને કપડાં પલાળી દે, ચા નાસ્તો કરીને તું અરે બા મને અહીંયા વાગ્યું છે, તમે જો તો ખરી. તો એક કામ કર, અહીંયા વાગ્યું છે, હા કપડાં ધોવાતા નથી, ના. તું ચા બનાવ, તું ભાખરી બનાવ ને તું કપડાનું કર નાખ. અરે હું કહું છું મારું માથું દુખે જ ને મારું ચામાં ક્યાંથી જીવ લાગે બા. બધું હું લાગે. કાંઈ જ નથી કરવાની, મને કામ જ હા તો દેશો. છે ને એમ કે મારે કાંઈ કામ કરવું જ નથી, તું એમ કે ને. બધાયમાં તારી પાસે કારણ છે જ. ચા બનાવવાનું ચક્કર આવે છે, કપડાં ધોવાનું ઉધરસ આવે છે, ઈ તો અને આવતી હોય ને ભાખરી કરવાના એને એટલે ખબર હોય, અહીંયા આવતી હોય એને ખબર હોય. મને દેખાય છે. મમ્મી, એમને આરામ કરવાનું કયો, એ ચાલશે. હા તો એક કામ બસ, જો કરો. આખા ઘરમાં કોઈ સમજો હોય ને તો તો મારી દેરાણી છે. હા ઈ જ છે. અને સાંભળો, એને આજે નથી હારું ને એટલે એને સુવા દ્યો, એને ચા નાસ્તો ખાવાનું કાંઈ ન દેતા. મમ્મી, એમને તો બિચારીને હારું 2 નથી. દિવસે તબિયત ખરાબ હા થઈ એટલે છે ને એને 2-3 દી આરામ જ કરવા દે ને, ઉપવાસ કરવા દો. જાઓ તમે તમારી આરામ. હું તો કહું છું સરકારી હોસ્પિટલમાં ભાભીને દાખલ કરી દઈએ. હા, એ આપણે એમ નથી કરવું, કહું છું ને 3 દી ઉપવાસ કરાવો. હવે તમારા લોકોના સલાહ સૂચન બંધ રાખો ને, બીજા બધા જમવાના બાકી. જાઓ ને ભાઈ બનાવો ને. હવે અવાજમાં કેમ મોટાઈ આવી ગઈ? હા હા ખાંસી ક્યાં ગઈ? ના ના બસ મેં માથું કીધું દુખતું એમ. ક્યાં ગયું? જાઓ તમે. હું કાંઈ જ કરવાનું નથી, જેમ જે કરવું એ કરો. કોણ એ માથાકૂટ હા, કરે એ તારે સવારમાં? રોજ જાય. હાલો ને ભાભી. જાઓ. એ હાવ આમ ન કરાય, થોડું થોડું કામ તો કરાવવું પડે કે તમે નહીં? કરાવો ને, બે પગ છે જ તે તમારે. હા હા. આપણે 3 જણને અહીંયા લાવીશું એ ના હારું. તે કે કામવાળા બનાવીને થોડા અમારા બાપાએ એ અહીંયા નથી મોકલ્યા છે લાવ્યા. ત્રણેયને. હા તો અહીંયા મારે હવે મજૂરી કરવાની. આ મજૂરી છે, ઘરના કામ કરવા એ મજૂરી લાગે છે. લે બોલ. લે જો આ માંદી આવી માંદી જો બા આ તમે તે છે માંદા ને- હોય તો કે શરીરથી માંદા હોય, જીભથી થોડા માંદા હોય કોઈ. હા. હે ભગવાન, તમારે ના કામ કરવાના જે બહાના છે ને એ છેલ્લા કેટલા વર્ષોથી સહન કરીએ છીએ. આ 2 દિવસે તમારું માથું દુખવું, પેટમાં દુખવું, કમરમાં દુખવું, ચક્કર આવવા, આ બધા કોઈ નવા બહાના નથી. હવે રહેવા દો તમારા નાટક. કર્યા કરો. રીચા ભાભી. રાધી, હજી કહું છું થોડીક ડાય થા, થોડુંક કામ કરાવ. એ ક્યાં એમ કે છે કે બધું કામ તાર માથે નાખવું છે? થોડું થોડું કરાવવું પડે ને બેટા. શું છે બા, કેમ એટલો બધો અવાજ કરો? એટલે ઘરમાં 3 વહુ, એમાં ઓલી 2 જણીઓ તો ખરેખર એવી સમજીને કહે છે કે એક ચા બનાવે, એક ભાખરી બનાવે. આને જરા એક તણું તોડીને 2 નથી કરવું. હવે એને કેમ પોગવું બોલ? કેમ તને કઈ વાંધો છે? તમને મજા હોય તો તમે જાઓ છો ઓફિસે? મજાની ક્યાં કરો છો? તમે ક્યાં બોલતા જ નહીં. પણ કેમ આ મોટા અવાજે કેમ બોલશો? તો એમાં તમને સમજ નહીં પડે. એટલે કે નિરાતે બોલાય. અત્યારે ઓફિસે જાઉં છું એટલે શાંતિથી એમ કહેવાય કે જાઓ આવો, એવો આવકારો દેવાય. હા જાઓ. શું કઈ વાંધો છે? શું કેવું હવે બોલ? શું થયું? આને આને શું કરવું? મારું કાંઈ કરવું નથી, ઘરમાં કામવાળા બંધવી દ્યો એટલે કાંઈ વાંધો ન આવે. એટલે 3 જણા અને પાછા મને શું કહે છે ખબર? પેલા કે કપડાં ધોવાય એમ નથી, ઉધરસ આવે. તો મેં આ લોકોને એમ કીધું કે એક કામ કરો, એ ભાખરી કરે ને તું કપડાં ધોઈ નાખ. તો કે મને અહીંયા દુખે છે. તો મેં કીધું સારું, તો તું ચા બનાવ ને તું કપડાં ધો ને તું ભાખરી કર. તો કહે છે કે ના મને ચક્કર આવે છે.
બોલવામાં હોળકળાની, ખાવામાં હોળકળાની તમારે અને જેમ. કામમાં એને બધુંય થાય છે. જો પાછી મને કહેશ કે તમારા પગ હાલત ને તમે કામ કરો. તમારે જેમ આટલો તો તમને જીભ બોલવામાં લાંબી ક્યાં વાંધો છે. છે? અમદાવાદ કે હું ગઢી થઈ ગઈ બોલવાનો વાંધો છે? જો. જીભડો હાથ એકનો છે મારે જે. હા જો હવે ઘરમાં 3 જણા કામ કરવા વાળા છે. એક કામ લઈ લો તોય પૂરું થઈ જાય. હા તો ચોથું તમે કરો હવે. એટલે હું બહારનું કામ કરું, ઘરનું કામ કરું. બારે હું કામ કરી ઊંધા વળી જાઉં છું. ઘરનું રહેવા દે તું ઉપાધિ કરમાં ઈ અમે ફોડી લેવું. તું તારે ઓફિસ જવું છે ને બેટા, જા શાંતિથી જા ને સંભાળીને જજે. હા બા. આ મારે મારો મમ્મી ફોન આવ્યો બેહો. હા હવે હા, માનવી મમ્મી, ગઈ. શું કરો છો? હોળકળાની થઈ ગઈ. માનો ફોન આવ્યો એમાં તો કામ નથી કરવું, આખા હડકાની થઈ ગઈ છે. એ માથે પડશે ને ત્યારે બધી ખબર પડશે કે કેટલી વીએ હો થાય છે. હા ગરમી કેવી છે બાપરે. એસી ચાલુ કરવા દે, એસી બંધ લાગે છે. હવે કુલિંગ આવશે. સિયા કપડાં સૂકવી આવી? હા ભાભી, કપડાં સૂકવીને જ આવી એટલે તો એસી હેઠે બેહી ગઈ. 11 વાગ્યા તું કેટલો તડકો છે બાપરે. સાચી વાત છે હો. હમણાં હું આ ટિફિનના વાસણ ઘસતી હતી ને તો ચોકડીમાં મને જે તડકો લાગ્યો છે ને હું થાકી ગઈ. હવે હું શું કહું છું, આ 11 વાગ્યા ને આપણે ટિફિન ને બીજા સવારના કામ તો પતાવી દીધા. હવે આપણી રસોઈનું તો કરવાનું ને આપણે. હા ભાભી, આપણે તો છે ને 5 મિનિટે નવરાત નથી થતા. ને ઓલા મહારાણી સવારના સૂતા છે. આપણે 8 વાગ્યાના એમનેમ કન્ટિન્યુ કામ કરીએ. 5 મિનિટે પોરો નહીં ખાવાનો. આ નવરા થયા એટલે 11 વાગી ગયા. હવે બપોરની રસોઈનું કરવાનું. હા એનું એ જ ચાલે છે. આપણે તો આખો દિવસ સવારથી સાંજ સુધી એક જ કામ. અને રોજ ભાભીના નવા નવા નાટક હોય. કોઈ દિવસ ચક્કર આવે તો કોઈ દિવસ માથું દુખે તો કોઈ દિવસ બીજા નાટક. રોજ એકનું એક, રોજ એકનું એક. ભાભી મારી તો સગાઈ થઈ ને ત્યારે મને તો એમ હતું કે મારે 2 મોટા જેઠાણી છે એટલે મારા કામનું તો કંઈ ટેન્શન જ નહીં રહી. પણ ના, એ તો હું ખોટું જ વિચારતી હતી. હા તારે છે ને એવા સપના જોવાના જ નહોતા. કારણ કે જ્યારે હું પરણીને આવી ને તો મેં આવું જ વિચાર્યું હતું કે મારે જેઠાણી છે ને તો મારે કામ નહીં કરવા પડે. પણ આ જેઠાણી માથે ચડીને તાંડવ કરે ને એમાંની છે. કામ તો વાત દૂર, અરે એના કામ એ નથી કરતી. હવે તું વિચાર કર, ગઈકાલે પગમાં કાંઈ સોજા ચડ્યા હશે. સોજા તો કાંઈ હતા જ નહીં પણ એના નાટક હતા. હા. મને કે મને તેલની માલિશ કરી દે ને મારાથી ચલાતું નથી. અને આપણે બુદ્ધિના બામ અક્કલ વગર જેવું કામ કરીએ છીએ. એને પાછા આપણે એને માલિશ પણ કરી દેવાની. અને રોજ શેઠાણી વેળા કરે છે. 2 દિવસે કંઈક ને કંઈક એમને થયું જ હોય. બધા નાટક છે એમના. હું તો કહું છું બાને કે બા અને છે ને એના પિયર મોકલી દો એટલે ખબર પડે ત્યાં આગળ કેમ રહેવાય. એ બાપને ત્યાં જશે ને તો ખબર પડશે કે ભાભીઓના રાજમાં કેમ રહેવાય. અને આપણા ઘરે આપણે કામવાળી રાખીએ ને તોય શેરીમાં બધા વાતો કરશે. 3 ઘરમાં હોવું છે તોય કામવાળી રાખે છે એટલે કામવાળી નહીં રાખીએ. હાસ તો કોઈ પણ વાતો કરે. અને બીજી વાત કે આપણા ઘરમાં બીજા કામ શું હોય છે. જો એક એક કામ વહેંચી લે તો આપણે કોઈ બીજા કામ વધતા જ નથી. પણ ભાભી આપણા ઘરમાં આપણે 9 જણા છીએ. કેટલું કામ, વાસણ તો એટલા થાય ખબર છે ને તમને? અરે પણ હું એમ કહું છું સિયા કે સવાર બપોર સાંજનું બધું કામ વહેંચેલું હોય તો કોઈને ભાર લાગે. પણ નહીં, આ ભાભીએ એમનું તો કાંઈ કામ કરવું નથી. મોટા ભાઈનું આપણે બધું કરવાનું. એમના ટિફિન સાચવવાના, એમના સમયસર ચા નાસ્તો સાચવવાનો. આપણે છે ને પ્લાનિંગ કરીએ. મોટા ભાઈનું ટિફિન છે ને કાલ બનાવતા નહીં એટલે આફુડા બનાવશે, બરાબર? હા તને એવું લાગે છે કે એ બનાવશે? તો જ એમને ખબર પડશે, નહીતર કાંઈ એમને ખબર નહીં પડે. આમનામ આરામ કરશે ને આપણે બે ઠેક સુધી આમ ઢવડા કરતા રહીશું. કંઈ નહીં, એક કામ કર, તું કહે છે ને તો આપણે પ્રયત્ન કરીએ. બાકી જેમ થાય એ સાચું. ચાલ હવે બપોરનું રાંધવાનું બાકી છે. આવું તમે જાઓ ને થોડીક વાર તો આરામ કરવા દો, 5 મિનિટ. બળતરા બળતરા છે બી હે ભગવાન. અગિયાર વાગી ગયા. હવે બધું કામ પતી ગયું છે અને હવે સીધી રસોઈ કરવાનો ટાઈમ છે. હવે છે ને રસોઈ માટે મને કોઈક બોલાવા આવશે. હવે છે ને રાધી એવું મસ્ત નાટક કર ને કે આમ એને એમ જ લાગે કે ના ના મારા ભાભી સાચું કહે છે. આવા દે ને. ભાભી અંદર આવો. હા આવી જા. ભાભી કેમ છે હવે તમને? અરે જરાય સારું નથી લાગતું. ઓ
હું તમને બોલાવવા માટે આવી હતી કે મને થોડીક રસોઈમાં હેલ્પ કરાવો ને તો ફટાફટ થાય. અરે મને પેટમાં એટલું દુખે છે ને, માથું એટલું દુખે, તું જો તો કરી, મારથી બોલાતુંય નથી. તાવ તો નથી ભર્યો? ના ના, તાવ તો નથી ભર્યો. હાડ કરતર હોય ને ઈ દેખાય નહીં, અંદરથી હોય. તો એક કામ કરીએ, હમણાં ઋત્વિક જમવા આવે ને એટલે હું કહું કે તમને હોસ્પિટલ લઈ જાય. ચલો. ના 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 ના, હોસ્પિટલનો ખોટો ખર્ચો હું કામ કરવું? 2 દિવસ કમી જાય ને એવું હોય છે તો આપણે બે જઈ આવશું. આખા ઘરમાં તું જે કેવી છો મને સમજસ. પણ ભાભી તમે એકલા આરામ કરશો ને તો તમને વધારે પેલું થશે, નબળાઈ આવી જશે. ને કરતાં થોડુંક કામ કરો ને તો આમ શરીર આમ. થોડીક વાર આરામ કરવા દે ને પછી સારું લાગે ને એટલે હું આવું. હા તો હું લોટ બાંધું છું તો રોટલી વણાવ આવજો, બેઠા બેઠા વણાવજો ખાલી. હા હા હો ને? હું વાટ જોઉં છું, આવજો. હા, સારું થઈ જાય એટલે આવી જ જાય તરત જ. હા કઈ નહીં, હાલો. હા. વાહ રાધી વાહ, તારા જેવું ટેલેન્ટ તો લગભગ કોઈનામાં નહીં હોય. લોટ બાંધ ને રોટલી તું કર. આવ બેન, રસોઈ બની ગઈ? હા મમ્મી, રોટલી ને શાક બની ગયું. ભાભીએ શાક બનાવ્યું ને રોટલી મેં કીધું ઘણી બધી બનાવવાની છે ને તો મોટા ભાભીને કહું મારી હેલ્પ કરે. પણ એ તો કઈ આવ્યા જ નહીં, હું તો વાટ જોતી જોતી બનાવતી રહી. એ છે ને આખા હાડકાની છે, એને તો કઈ રીતે સુધારવી ને એ મને ખબર નથી પડતી. એકેય વાતમાં એકેય કામમાં એ એમ ન કહે કે હા મમ્મી ચાલો હું આ કરી લઉં, તમે આ કરજો, અથવા આ લોકોને આમ કહેજો. મમ્મી એ પહેલેથી જ આવું કરે છે કે પછી હું આવી પછી ચાલુ કર્યું? ના, પહેલાં તો કરતી હતી, એકલી હતી ને એટલે કરવું જ પડે એને. આ તમે આવ્યું ને 2 જણિયો પછી તો હાવ આખી થઈ ગઈ છે. જરા એક તરણું તોડીને 2 નથી કરવા એને. બસ મોટી વહુ હોય એને તો ઘરમાં બધું કામ કરવું જોઈએ, ઘરની બધી જવાબદારી સંભાળવી જોઈએ. પણ નહીં, અમને તો કાંઈ નહીં. ઉલટાનું હું કહું, જ્યારે મોટી વહુ હોય ને અને એણે પહેલેથી કામ કર્યું હોય ને તો એને જેલસી થવી જોઈએ કે આ લોકો મારા હાથમાંથી બધું જૂટવી ન લે, એમ કરીને એણે બધું પકડી રાખવું જોઈએ. એને બદલે આ તો બસ હાવ રખડેલ જેવી થઈ ગઈ છે. આખો દી મોબાઈલ, એની મમ્મીના ફોન ને પપ્પાના ફોન ને એ જ હોય. હા, ઓલું ચાંદ ભાખરી કરવાનું કીધું ને તો જેવું તમે લોકો અંદર ગયા ને એટલે મારી મમ્મીનો ફોન આવ્યો એમ કરીને જતી રહી. મેં તો એમ કીધું તું ખાલી કે તમે બેઠા બેઠા રોટલી વણજો, હું ભાવ સેડવી નાખીશ. પણ નહીં, તોય ન આવ્યા. હજી આરામ જ કરતા હશે. મારી વાત સાંભળ, જે દિવસે તું અને રીચા 2 જણાને કંઈ પણ કામ હશે ને બહારગામ જતા રહેશો ને ત્યારે એને ખબર પડશે કે કેટલી વિશેષો થાય છે. એવું કંઈક થાય ને મમ્મી ત્યારે તમે કઈ કામ ન કરતા. નહીં જ કરું જોવું ને, છે. નહીં જ કરું. હું ત્યાં જતી જ રહીશ, મારા ભાઈને ત્યાં જાઉં છું. પછી જોઈએ કે કેમ ઘરમાં રાંધે છે ને કેમ કામ કરે છે ને કેમ શું થાય. એમને સુધારવા માટે કંઈક ને કંઈક તો આપણે વિચાર કરવો જ પડશે. આમનું આમ ચાલતું રહેશે ને તો અમે બે કામ કરતા રહેશું ને આરામ કરશું. મમ્મી ગરમ રોટલી છે ત્યાં જમી લ્યો, નકર ઠરી જશે. બેટા કરનાકને આપણે જ બધા છીએ ને, કરનાકના 2 રોટલી ગરમ ખાધી તો એવું, ન ખાધી તો એવું, કરનાક જ બધાય ભેગા થઈને. હા બેટા, મને ભૂખ લાગી છે, ટાઈમે ખાવાનું મળે ને તો છે ને મને પીત ન ચડાય. જો આ છોકરી રસોઈ થઈ ગઈ છે પપ્પા, ઈ જ કહું છું મમ્મીને કે રોટલી ગરમ ગરમ છે ને ત્યાં જમવા બેસી જો એણે બીજી રોટલીઓ કરી નાખી, મારા ને તમારા માટે થઈને એણે ગરમ રાખીને ઈ મને કેવા આવી કે તમે જમવા બેસી જા. અને ઓલી એની હું વાત કરી, ભગવાન, આ હું જોઉં છું કેટલી વખત તમારી વાતો થતી બાયું માળાની, પણ હવે અમે મરદ માળા કઈ વચ્ચે ઘરમાં બોલવી તો પાછી શું છે મોટું ઝઘડાનું સ્વરૂપ પકડાઈ ના જાય. ના તમારે બોલવું નહીં. એટલે એ તારે છે ને બધું સાચવી લેવું એ વાતનું. એટલે એ હાચવી હાચવી નહીં તો સારું છે કે આ 2 જણી હારી છે પાછી. ઓલી મોટી અત્યાર સુધી કરતી હતી જ ને કામ, આ 2 આવીને પછી તો બસ એણે હાવ કામ ટાળી દીધું છે. એમાં કરતી છે ને નથી. કદાચ એની માયા છે ને ચાવી પહેરી ગઈ કે આખી તું કે આ પરિવારમાં તું વહેલી ગઈ છો અને તારે એની પહેલાં તે કામ કર્યું 5 વર્ષ, પછી બીજી આવી, પછી ત્રીજી આવી, તો તારું કામનું સરભર ક્યાંથી થાય? એટલે એને છે ને ચડાવ્યું એની માએ, એટલે એ છે ને એ આ બાના કાઢે છે, મને એવું લાગે છે. આ એના ઘરે એના 2 ભાઈઓ છે અને એની વહુ આવશે ત્યારે એની માં આવું બધું કરશે. એમાં શું છે એ વસ્તુ અલગ છે, આ એની પોતાની દીકરી છે ને એટલે બધું શું છે કે આવું સાસરીમાં તું કરજે અને માવું જ તમને કહું ને ઘર ભંગાવે છે. એ આપણે તો કાંઈ એવા શિખામણ નથી આપણે બધા દેતા. ન કરતા હોય. તો બધી માવું સરખી ન હોય ને હા. મમ્મી. એ વાત એ અમુક સાચી. માવું છે ને જાણી જોઈને બસ સાસરે ગયા પછી પણ પિયરની માયા એટલી આ દીકરી મમ્મી. રાખે ને.
તમે જોજો જમવાનું તૈયાર થઈ ગયું ને હમણાં આવીને જમી લેશે હા. જમવામાં એમને કમર કે માથું નહીં દુખે ના, નો એટલે દુખે. આપણને ચોખ્ખી ખબર પડે કે નાટક કરે એમાં તો કહે કે ક્યાં એમાં તો જીભથી ખાવું છે હા જોઈને હમણાં નહોતી બોલતી જીભથી કે ખાવું છે, એમાં ત્યાં ક્યાં દુખાવો આવે શરીર ખરાબ છે જીભ થોડી ખરાબ અને આખો દિવસ રૂમમાં પડ્યું રહેવું કેમ ગમે મને તો મુંજારો થવા મળે રૂમમાં હોય જેને કામ ન કરવું હોય ને એને 1000 નખરા હોય. એને અજાના જવા દ્યો પપ્પા ક્યારેક ને ક્યારેક તો સુધરશે ને હાલો તમે જમવા બેસી જાઓ હા એ આશાએ જ આ બેઠા છે અમે બધા. જો સાંભળો આ ગરમ રોટલી કરે છે ને તમે જમી લ્યો ને પછી તમે તમારી રૂમમાં મમ્મી, જતા રહ્યો અને અમે ના અમે સાસુ બહુ બધા હારે ખાઈ લઈશું બધા ભેગા તો ખાઈ તમે જમી લ્યો હારું. એટલે તમે છૂટા થઈ જાઓ સારું તમે રોટલી મૂકવા આવું છું. હા મમ્મી કાંઈ નહીં, હું તો નિરાતે બેઠી જ છું. ના રે ના, હું કાંઈ કામ કરતી નથી. મેં અત્યાર લગી ઢેડો હવે ઓલ્યું બે આવી હતી કરે જ નહીં. ના રે ના, હું તો કાંઈક ને કંઈક બાનું કાઢી દઉં ને એટલે હાલે. એ મારા હાહુ ભોળા પડે, હું થોડી ભોળી પડું એની પાસે. અરે મમ્મી, તારી દીકરી છું, તારે મને કઈ શીખવાડવું પડે? બાકી બધાય મજામાં જ ને? મારા પપ્પાની બધાય કંચન માસીના છોકરાના લગ્નમાં કોણ જવાનું છે? ના ના, હું આવીશ ને, હું 15 દી અગાઉ આવીશ. હા હાલ, વાંધો નહીં, મૂકું. એ હા. દાદી કોની હારે વાત કરતી હતી બધા? મમ્મી હારે. એક વાત કહું તને, કોઈ નથી ને એટલે મને ચૂપ હાલ તમે કંઈક વાત કરી. બોલો ને. બેટા તું આ ઘરની મોટી વહુ છો હે? આ બે જણી તો હમણાં આવી પણ છે ને બેટા, ઘરનું કામ ન છોડાય. શું કામ કહું? તું લગ્ન કરીને આવી ત્યારથી તે ઘર હાંચ્યું છે, આ બધી વસ્તુઓ તે વસાવી છે કેટલી બધી, તો પછી હવે આપણું ઘર આપણે હાચવવાનું હોય ને બેટા. અને મારી વાત સાંભળ, કાલ સવારે એ બે જણીઓ કોઈક ને કોઈક કારણસર બહાર ગઈ અને ત્યારે બધું તારા માથે આવશે, તો અત્યારે છોડી દઈશ તું તો પછી કામનું શું થશે એ કે મને. બા, ઈ બે આવ્યું ને, ઈ પહેલા હું આવી, બરાબર છે? 8 વર્ષ પહેલા હું આવી. મેં આ ઘરને હાંચવું, બધી રીતના પાયલવું, પોસવું, બધું તમને મેં કામ નથી કરવા દીધું. હા તો હવે મને તો ક્યારેક એમ થાય ને કે મને જીવનમાં થોડોક આરામ મળે. હા તને ક્યાં ના કહું છું, પણ અત્યાર સુધી એ લોકોના આવ્યા પહેલાં તું હોય 100% બધુંય કરતી હતી, તો અત્યારે તું 50% તો કર. આપણે આરામ કરવો જ છે, પણ બધો પૂરેપૂરો ન કરાય ને, એને થોડોક હાથ દેવાય ને બેટા. બા, જો અત્યાર લગી થતું હતું ને એ બધુંય મેં કર્યું છે, પણ હવે પછી તમે મને કામ કરવાનું ન કહેતા. અને હજી હું તમને એક સલાહ આપું છું, તમને મારી સલાહ લાગે તો. આ આજકાલની આવેલ્યું છે ને, બરાબર છે ને, બહુ માથે નહીં ચડાવતા. જો માથે ચડાવશો ને તો એ તમારી માથે બેહીને ભમરા કરીને નાચશે. એટલે થોડું થોડું કામ કરે છે ને એ કરવા જ દો. મને મજા નથી એટલે હું ના પાડું, બાકી મને કામ કરવામાં કાંઈ વાંધો નથી. હું એને ચડાવતી નથી. મેં એ બે જણીઓને કાંઈ કીધું કે તમે ન કરો, અથવા મારે એને કાંઈ કહેવું પડ્યું છે કે તમે આ કરો ઓલું કરો? બે જણીઓ સમજીને બધું નથી કરતી બેટા. એમાં ક્યાં માથે ચડાવવાનું આવ્યું? હા, હું એનું ઉપરાણું લેતી હોઉં, એ બધી બેવ આવી પછી કામવાળીઓ રાખી હોય તો એમ કહેવાય કે ઉપરાણું લીધું છે. મેં કાંઈ નથી લીધું ઉપરાણું. આ તો કોઈ નથી ને એટલે હું તને સમજાવવા આવીશું બેટા. બા, તમારે મને હું કેમ સમજાવવી પડે? હું મારી રીતના સમજેલી જ છું, મને એટલી તો ખબર પડે ને. આ મારું હારું છે, મેં અત્યાર લગી હાચવું. હવે ઈ બેયની ફરજ આવે છે, થોડાક વર ઓલી હાચવે, થોડાક વર ઓલી હાચવે. બેટા એમ વારા તારા ન કરાય. તારી ભાભીઓ આવીને એક મોટી પહેલા આવે ને પછી નાની આવે ને, એ મોટી આવું કરે કે હવે અમારે હું તો આરામ સામેથી કરું. કે છે, અમારે તો સામેથી કે ભાભી તમે આરામ કરો, તમે બહુ ઢળ્યું છે. અત્યાર લગી અમે નહોતા આવ્યા ને પેલા બહુ ઢળ્યું છે એમ કે તમારે જેમ સલાહ નથી દેવા મળતા સીધા. જો તું આમ છે ને વાતમાં તડુકી બહુ ઉઠે. હું કેટલું તને શાંતિથી સમજાવું છું કે આપણું જ ઘર છે ને આપણે હાચવવાનું છે, તો એમાં તને આટલું બધું કેમ ખરાબ લાગી જાય છે તરત? મેં ન કર્યું હોય ને બા, તો તમે મને કહેતા હોય ને તો મને કાંઈ ખોટું ન લાગે. મેં મારા બાવડા ઘહી નાખ્યા સામા કામ કરી કરીને, અને તમે મને અત્યારે કામની સલાહ આપવા આવ્યા છો તો બોલાય જ જાય. ન બોલતા હોય ને એ બોલે. હે ભગવાન, જો બેટા મારી જે ફરજમાં આવતું હતું એ મેં તને કીધું, અને એ તે મેં બધાની સામે નથી કીધું. આ તો તને એકલી જોઈને ઘરમાં એ લોકો ઉપર કામ કરે છે
એટલે મેં કીધું લાવ ઘડીક તારી પાસે બેસી આવું ને તારી હારે વાત કરી ઈ તો આવું. અત્યારે ને હવારમાંથી ઈ બધાને સામે જ બોલતા જ નહોતા બોલતા તમે. પણ તું હવારે એવું નહોતી કરતી એ કે મને તું 3માંથી એકેય કામ માટે તું તૈયાર થઈ, જેમાં તારે કાંઈ કરવા પણ નહોતું. તપેલીમાં ચા મૂકી દેવી હતી ને તારે બેસી જવું તું, ઉકળે પછી જવું તું, તને આરામ જ આરામ હતો. તે કીધું ભાખરી માટે હાથ દુખે તોય મેં કીધું હા ચાલ જવા દે, તને ઉધરસ આવતી હતી ને તાવ છે એવું તે કીધું કપડાય ધોવાનું રહેવા દે. ચામાં કાંઈ નહોતું દીકરા, એક તપેલીમાં પાણી ને બધું નાખીને બેસી જવાનું હતું. બા બધાની હાહુ છે ને મોટી વહુને જીવની જેમ હાચવતી હોય, અને તમને તમારે છે ને મારી પાસે નકરો ઢેડો ઢેડાવો છે. હું જાઉં છું કંચન માસી ત્યાં, મારે તમારે કાંઈ માથાકૂટ નથી કરવી. તમે હાચવજો તમારી બે વહુ. જોયું આટલા વર્ષ એને હાચવી, એને લાડ કર્યા, અને અત્યારે એને હું કાંઈ બોલતી નથી વધારે, એને ખાલી હું સમજાવું છું એક દીકરીની જેમ. તો એ એમ કહે છે કે મારે તમારી હારે ધડ નથી કરવી. હવે એ ઓલા બાજુવાળા માસી પાસે બેસવા ગઈ. માસી એને બહુ પ્રેમથી રાખે ને, જવા દ્યો, ઠોકરે સમજશે બીજું હું. સિયા, શું થયું? તબિયત તો બરોબર છે ને? આવી ગયા તમે? હા, પણ તું કેમ અત્યારમાં સૂઈ ગઈ? કાંઈ નહીં, તો નીંદર આવી ગઈ. નીંદર આવી ગઈ કે કઈ બીજી પ્રોબ્લેમ છે? ના જો ને સવારની જાગીને ત્યારની એમને કામ કરું છું. ભાભી તો તમને ખબર છે ને કાંઈ હેલ્પ તો કરાવતા નથી, એમને થાકી જવાય છે સાવ. અત્યારે તો એવું માથું દુખે છે ને કે વાત જ નહીં પૂછો. પણ તમારે કેમ આજે લેટ થઈ ગયું? એટલું એવું હતું કે મારા જે બોસ છે ને એની એનિવર્સરી હતી આજે, તો એની પાર્ટી હતી. તો એકલા એકલા જતા રહ્યા, મને ના લઈ ગયા? અરે પણ સ્ટાફના લોકો હતા ખાલી ત્યાં. ઓકે, જમ્યા કે બાકી છે જમવાનું? હા, હું જમીને આવ્યો છું. અને ભાભી સાથે બીજી કોઈ અનબન તો નથી થઈ ને? ના, હું તો કાંઈ બોલતી જ નથી. હું ખાલી એમને 2-3 વાર રૂમમાં બોલાવા ગઈ પણ ન આવ્યા. સવારના હું ને ભાભી કામ કરીએ છીએ. ઠીક છે. અને સિયા, હું તને શું કહું છું કે તું જે નવી નવી આવી છે તો ભાભીની વાતો મનમાં નહીં લેતી, એનું ખોટું નહીં લગાડતી. એમનો સ્વભાવ જ પહેલેથી એવો છે, તો શું કરી શકીએ. પણ તું પ્લીઝ માઇન્ડ પર ના લેતી. તું જો કીધું તો કામવાળી રાખેલી આપણે. ના, ઘરમાં 3 વહુઓ હોય ને કામવાળી રાખીએ તો થોડું સારું લાગે. તમે ચિંતા ના કરો, ભાભીની કાંઈ વાત મન પર નથી લેતી. તો સારું. અને આમે કામ કરવું ક્યાં ન્યા હાથ ભાંગી જવાના છે આપણે. કામ કરીને થાકી જાય તો સૂઈ જવાનું, બસ વાત ફિનિશ. એવું સવારે જાગીને પછી કન્ટિન્યુ કામ. હમ. એવું લાગશે તો હું કાલે ભાભીને રૂબરૂ મળીને વાત કરી જઈશ. હા, કરો ને તો વધારે સારું વાત. કેમ કે એ ખોટા નાટક કરે છે, મેં ખુદ નોટિસ કર્યું છે. રોજે 2 દિવસે ને 2 દિવસે કંઈક ને કંઈક એમના નાટક ઊભા જ હોય. પણ તું મમ્મીને આ વાત કર ને. મેં મમ્મીને વાત કરી પણ ના, એવું બધું કંઈ કહેવા ન બેસાય. નકર એમ થાય જો કાલ સવારની આવી છે ને પંચાયત કરે છે, એના કરતાં કામ કરી લેવું સારું. ઠીક છે, હું એક કામ કરું, પહેલાં મમ્મીને વાત કરી જોવા, પછી જો એવું લાગે તો હું ખુદ ભાભીને સમજાવીશ. ઠીક છે, કાંઈ નહીં, સવારે વાત કરજો. નહીંતર મમ્મી અત્યારે ટીવી જ જોતા હશે. ઠીક છે, ચાલ હું નાઇટ ડ્રેસ પહેરી લઉં, તું સુઈ જા. આમ બધો પહેરી સૂઈ ગઈ હતી. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ પપ્પા. શું તૈયારી છે આજની? મારા ફ્રેન્ડને ત્યાં સત્યનારાયણની પૂજા છે, ઓહો, તો ત્યાં જવાનું છે. એટલે આજે તો આ બધું આ જો ને કપની બપની ને કુર્તો ને પહેરીને હા. નીકળી પડ્યો છે. સારું થઈને જવું તો પડે ને. કેમ આજે કથામાં જવાનું એટલે નોકરીએ નથી જવાનું કા? પણ હવે ફ્રેન્ડ છે, મને વારંવાર ફોર્સ કર્યો છે, જવું તો પડે. તેને કર્યું છે પણ આપણે નોકરીએથી આવીએ ને પછી એને દર્શન કરવા જવાય. આ તું આજે રજા પાડીશ, એ શેઠિયો તારો પગાર આપવાનો છે આજના દિનો? એ તો વાત થઈ ગઈ છે મારે, તો પગાર તો કાપશે નહીં, પણ એમ કહે છે કે વહેલા આવી દેજો, એમ મને કીધું. કે જ ને, નોકરી નોકરી બેટા, ભગવાન તો ન્યા જ રહેવાના છે. દર્શન પછી એ થાય, નોકરી પહેલા હચવાય. આ કથામાં જવાના અમારા દિવસો છે, તારા નહીં બેટા. તો પછી તમે બે આવો ને મારે હારે.
એમ નથી કરવું, અમે બે જઈ આવીએ ને, તું નોકરીએ જા. એમ કહે. ના બા, હું કાલથી આશા લઈને બેઠો હતો અને મને શ્રદ્ધા છે સત્યનારાયણ પૂજામાં બેસવાનું. સરસ. હા તો એક કામ કર, અમે ભગવાનનું કામ છે એટલે ના નથી પાડતા, તું જા પણ ત્યાં દર્શન કરી અને શીરો બીરો ખાય અને પછી તરત નોકરીએ જતો રહેજે. હા. અને સાંભળ, તારા શેઠને પ્રસાદ ખવડાવજે. અરે હું લેતો જઈશ ને ત્યાં હા. ત્યાં જ હું લેતો જઈશ. હા, એના માટે લેતો જાજે. અને સાંજે હું આવું ને એટલે અહીં પાછો લેતા આવું. અરે અમે બે જઈશ ને દર્શન કરવા. જાઓ છો ને? હા, અમે હા, તો ઘર વાંધો માટે નહીં. લેતા આવશું. તું તારે નાથ, કારણ કે અત્યારનો તું ઈ પ્રસાદ લઈશ તો ઈ રાત સુધી તું ક્યાં હાચવીશ? એના ગુડ કરતાં અમે મોર્નિંગ દર્શન પપ્પા, કરતા મમ્મી. આવીએ. ગુડ મોર્નિંગ. એ મજા છે હો. જય શ્રી કૃષ્ણ બેટા. અને આ મોટા ભાઈ કુર્તો પહેરીને સવારમાં ક્યાં ચાલ્યા? અમે ઈ જ વાત કરીએ છીએ. જો ને. અરે કથામાં બોલ, આ રામાયણ પારાયણ બધું સાંભળવાનો સમય અમારો જ છે. આ તેના મિત્રએ કોઈને કમિટમેન્ટ આપ્યું હશે તો હવારમાં કથામાં જાય છે. કથામાં? હા. એ પણ મોટા ભાઈ. હા. અને પાછું હું કહીશ ખબર, એ બા કાલથી હું આશા લઈને બેઠો છું ને શ્રદ્ધા છે ને મને જવા દે. મને નવાઈ લાગે છે. મને નવાઈ લાગે છે. તો આપણે ઓલો ગોવિંદ નહીં હા. એની ત્યાં કથા છે. અચ્છા, ત્યાં તો તારે જવું જ પડે. કા? હા જી, હા. ખવું છે? હું જાઉં. તારી ઈચ્છા હોય તો તું ય જા બેટા. આખો આ ભગત પરિવાર છે એવું લાગે છે મને તો ભાઈ. મારે તો શીરો ખાવા જવું છે, બીજું કઈ નહીં. ઓહ. એકલો શીરો ખાવો છે ને? હા. હે? તો જો હમણાં આ જાય છે, એ દર્શન કરીને શીરો ખાઈને જતો રહે શેઠિયા માટે લઈને, પછી હું તાર બાપુ જઈશ. અમે દર્શન કરતા આવીએ ને ઘરને માટે શીરો લેતા આવીએ ને અમે પ્રસાદ ખાતા આવીએ. હવે તો છે ને આપણા ડાબડા ભરી દે છે આખા છે. હા, ઓલા દડિયા દડિયો ભરી દે. દડિયા ભરી દે. પણ એક કામ કહું, તું હાલ ને બેટા, મજા આવશે. હાલ હાલ. હા હું એ જ કહેતો હતો તમે ત્રણે જ જાઓ ને. આ તો નવરો હોય તો હાલ ને ભાઈ. તો હું ફ્રી જ છું, તો ચાલો સાથે જ જઈએ. હાલો 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 જઈ આવીએ. હું અત્યારે આટો મારી. હા તું જા ને, આપણે પછી એની તું વાત તૈયારી કરાય કથાની અને અમે આવીએ છીએ થોડી વાર. હા હું ફોન કરી દઈશ. આ હા, ફોન કહી દેજો કે મારા મમ્મી પપ્પા આવે છે. હાલો જય શ્રી એ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાચવીને જજે. હા હા. અને મમ્મી, હું શું કહેતો હતો કે હા, રાધી ભાભી સિયાને થોડાક હેરાન કરતા એવું જ લાગતું તમને? બેટા થોડાક નહીં, અમને બેઉને ખબર છે કે એ બેઉને હેરાન કરે છે, રીચાને ને સિયાને બેઉને હેરાન કરે છે. અને તું માનીશ, કાલ સાંજે હું અહીંયા બેઠી હતી ને, એની મમ્મી હારે વાત કરતી હતી કંઈક ફોન પર, તો ઘરમાં છોકરીઓ બેઉ ઉપર કામ કરતી હતી. મેં કીધું લાવ જરાક સમજાવું એને, એમ કરીને હું બહાર ગઈ અને મેં એને સમજાવી, પણ એ તો એકની બે ન થાય. એ કે હું 8 વર્ષથી આવી છું ને અહીંયા ઢહડા કરી કરીને મારા હાથ ઘાઈ ગયા, હવે એ બે જ કરવાનું ને આમ તેમ. મેં એમે કીધું કે તારા ઘરે તારી ભાભીઓ આવું કરે, ઓલી મોટી નાનીને હેરાન કરે, યાર ના, એ નાની તો એમ કે ભાભી તમે બહુ વર્ષથી કરો છો એટલે હવે હું કરીશ, અમારા ઘરમાં એવું ન હાલે, તમે જ આ બેઉને ચડાવી. મેં કીધું બેટા મેં નથી ચડાવી, એ બેઉ જણી તો સમજીને જ કામ કરે છે, અને તું થોડોક એને ટેકો દે. એ બે જણી જો હાજી માંદી થઈને જાશે ને ક્યાંક તો તારા પર બધું આવશે. મને કે હું તો કાંઈ કરવાની જ નથી. એટલે હવે છે ને બેટા, સિયાએ થોડુંક હાચવવું પડશે અને તું એને સમજાવી દેજે કે એવું હશે ને તો મમ્મી તને મદદ કરશે. સિયાને તમે સમજાવી જ છે, હા પણ ભાભીને નાની મોટી વાતનું નાનું નાનું કામ સોંપ્યા કરે, તમે જ વિચારો સારું ન લાગે. ન લાગે, અમને બેઉને ખબર છે. બધી ખબર છે, પણ બેટા તારી રાધી ભાભીને છે ને પિયરની માયા હજી છૂટી નથી, એટલે એની માવતર સાથે એ વાતો કર્યા કરે અને માવતરો ત્યાંથી ચાવી ભર્યા કરે અને આ રમકડું બનીને ઘરમાં એ રીતે વર્તા કરે. એમ ન જોયું કે આવનારી બે વહુઓ આપણી બેન સમાન છે, આપણા ઘરનું એક સભ્ય છે, તો કામનું આપણે એકબીજા સાથે એકબીજાને વહેંચી રહેવાનું જોઈએ. એકબીજા ઉપર ફરિયાદ થાય કે કોઈ તકલીફો ઊભી થાય કોઈને, એવું ન કરવું જોઈએ. અને હજી તો તમે નવા લગ્ન થયા છે, ક્યાંય ફરવાય નથી ગયા, મને ખબર છે. અને સિયા દીકરી છે ને ખરેખર સારી દીકરી છે, સમજે છે, અને થોડુંક એડજસ્ટ તો કરે છે, પણ થોડુંક વધારે કરવું પડશે રાધી બહુને લીધે. પણ એ આની વાત એ સાચી જ છે. એ કાંઈ નોકરડી કે ગુલામ થઈને થોડી આવી છે એ વાત તો સો કે બધું એ પાણી દે, એ ચા બનાવ, એ મને આમ દે. આ કંઈ સારું લાગે? પણ બેટા તો મારાથી બનશે ને એટલું એને સમજાવીશું અને તુંય કહેજે, હો ને? કઈ નહીં, હું મારા રૂમમાં બેઠો છું, કથામાં જાઓ એટલે મને કહેજો. હા વાંધો હા બેટા હા. સારું છે. જોઈ બધા એનાથી ત્રાસી ગયા છે. આ છે ને બધાને એમ કે કોનો આનું મોઢું બોલાવવું, ખબર પડે ને મોઢા ઘરમાં રહેવાનું હોય અને એના મોઢા જોવાના હોય,
તો આ બધા બીજા સમજે છે પણ એ નથી સમજતી. એ નહીં સમજે જડ થઈ ગઈ, ઠોકરની જડ. જરૂર છે ઠોકરની. હાલો આપણે કથામાં જતા આવીએ. હાલો. ભાભી ભાભી અહીંયા કેમ બેઠા છો? કપડાં નથી ધોવા? ના આજે છે ને મને પણ મજા નથી. આજે મારે પણ કાંઈ કામ નથી કરવું. કેમ ભાભી આવું કરો છો? તું એકલી એકલી કેટલું કામ કરીશ? સાચી વાત છે. તું એકલું કેટલું કામ કરીશ, હું એકલી કેટલું કામ કરીશ. અને ભાભીએ તો હંમેશા નાટક જ કરવા છે. એમને ઘડીકમાં આ દુખે છે, ઘડીકમાં ફરવા જવું છે, ઘડીકમાં કાંઈ ખરીદી કરવા જવું છે, પણ ક્યારેય ઘરના કામ તો એમને કરવા જ નથી. એ રોજ નીત નવા બહાના બનાવે છે. હજી જાગ્યા નથી લાગતા કે જાગી ગયા છે? એને જે કરવું હોય ને કરે. એના મોઢે લાગે કોણ? જ્યારે પણ જોઈએ ને ત્યારે ઊંધી જ વાતો કરતી હોય છે અને મોઢું હંમેશા ચડાવેલું રાખે છે. અને એનું તો ડાચું જોઈએ છે ને તો દિવસ બગડી જાય. પણ હું તને કહું ને, આજે છે ને હું પણ આડાઈ કરવાની છું. જો ને મારે કામ કરવું જ નથી. જોઈ લે, જો તે દિવસે તું એ મને સલાહ આપી હતી કે એક દિવસ ટિફિન નહીં બનાવો, 2 દિવસ ટિફિન નહીં બનાવો તો સીધા થઈ જશે. શું થયું? ભાવેશભાઈ ભૂખ્યા રહ્યા 4 દિવસ સુધી, પણ એમને કોઈ ફરક પડ્યો નહીં. શું કામ પડે? જેને પોતાના વરની જ નથી પડી એને આપણી શું પડેલી હોય? મને કહે તો. ભાભી આપણને તાવ આવે છે ને તો 2 દિવસમાં સારું થઈ જાય છે. આજે 4-5 દિવસ થઈ ગયા અને હજી નથી સારું થયું. પણ એ એના નાટક છે. તને પણ ખબર છે, મને પણ ખબર છે કે એ ઢોંગ કરે છે. હવે આમાં આપણે વધારે શું કરી શકીએ? ભાભી હું તમને શું કહું છું, મારા માઇન્ડમાં છે ને એક મસ્ત આઈડિયા આવ્યો છે. શું? આપણે બે છે ને અત્યારે રેડી તો થઈ ગયા છીએ, કામ બધું બાકી છે. આપણે બે છે ને કંઈક શોપિંગનો બહાનો કાઢીને બહાર જતા રહીએ, રાત્રે આવશું. પછી જોઈએ કે કપડાં, વાસણ, બપોરનું જમવાનું કરે છે કે નહીં. એ કાંઈ નહીં કરે. આપણે શોપિંગ કરીને આવીશું ને તો એ જ કામ આપણે કરવું પડશે. એ આરામથી મહારાણી એના બેડરૂમમાં સૂતી હશે. કારણ કે છે ને તને આવ્યા ને સિયા 8 મહિના થયા અને હું એ બધું છે ને છેલ્લા 5 વર્ષથી સહન કરતી આવી છું. હું તો સાચું કહું ને, જેટલી સાસુથી નથી કંટાળી, જેટલી સસરાથી નથી કંટાળી, એટલી તો છે ને આ જેઠાણીથી કંટાળી છું. લોકો એવી પ્રાર્થના કરે કે ભગવાન મારી સાસરીમાં મારી સાસુ હારી હોય, પણ આપણે આ પ્રાર્થના કરવાનો કોઈ મતલબ જ નથી. આપણી તો જેઠાણી જ ખરાબ છે. સાચી વાત છે. જા તું જા, તારે કરવું છે ને કામ તો તું જા. હું તો અહીંયા જ બેઠી આ. ઠીક છે, હું કપડાં પલાળીને મશીનમાં નાખું છું. તમે વિચારો શું કરવું. મારે તો નહીં બેસાય. એક આ બાજુવાળા લોહી પીવાનું બંધ નથી કરતા. 4 દિવસ થાય નહીં કે રમણ ભમણ ચાલુ થઈ જાય છે. નીચના પેટના હો, ક્યાંથી આવી જાય છે એ નથી ખબર પડતી મને તો. રમણ ભમણ. આજે સજી ધજીને કેમ વહેલા જાગીને આમ મસ્ત તૈયાર થઈને બેઠા? બેટા ઉઠવું તો પડે જ ને. જો બા મેં ઉઠવાની ક્યાં ના પાડી? ઉઠવું તો પડે જ. અને તમે ઉઠો એ દિવસ અમારી માટે સારો. હા, જો આજે છે ને આપણે ભાવેશનો દોસ્તાર નથી ગોવિંદ, એના ઘરે હા. સત્યનારાયણની કથા છે. એટલે ભાવેશ જવાનો હતો. એટલે પછી મેં વિચાર્યું કે હું તારા બાપુજી અને આપણો ઓલો ઋત્વિક કે બા મારે આવવું છે. મેં કીધું સારું હાલો. પાછો ધાર્મિક છોકરો રહ્યો ને, ગમે એમ તો. એને તોય કથામાં તો આવવાનું બધાને ગમે. અને એ તો છે ને પાછો આપણે એ કથામાં દર્શન કરવા કરતાં એને શીરાનો ભોગી છે. બરાબર. અને શીરો ભાવે ને એટલે આવું છે ભાઈને. ગમે એમ તો તમારી ઉપર ઉતરે ને હા કાકા. હા, આપણને તો શીરો ભાવે અને આપણે તો જાય કથામાં. તો છે ને જો અમે 3 જવાના છીએ એટલે અમારું જમવાનું નહીં બનાવતા હો ને. અમે ત્યાંથી કંઈક શીરો બીરો નહીં ખાશું ને પછી પતાવીને આવશું. એટલે અમારી કાંઈ રસોઈ કરવાની નથી. હો ને. બોલ બીજું શાંતિ? તમારા જેવા સાસુ હોય પછી મારે તો શાંતિ જોઈએ. પાછે આંગળીએ તે દેવ પૂજ્યા છે. હાલ ત્યારે અમે લોકો જઈશું. હાશ, હે ભગવાન. આ ડોહીને ન હોય એવા ભરખા જાગે. સત્યનારાયણની પૂજામાં જવાનું. ભાભી અહ, જાગી ગયા તમે?
કેટલા વાગ્યા અત્યારે? ને મેં તો તમને સવારના જોયા જ નહોતા, અત્યારે જોયા તો હું ફટાફટ આવી. હજી તો હું રેડી થઈને નીચે ઉતરી જ છું. હે ને મને લાગ્યું જેવું. ચા પીધી કે નહીં? હા, ચા તો બાય પીવડાવી દીધી. ઠીક, પેલા ઈ કયો તમને કેમ છે હવે? કઈ દુખાવો તો નથી ને? થોડો થોડો કમરમાં દુખે છે પણ હવે કામ થશે? ના, કામ તો નહીં થાય. મેં ડૉક્ટરને અત્યારે ફોન કર્યો ને, આપણા ફેમિલી ડૉક્ટર નથી સુધીરભાઈને, તો કે તમે કામ ન કરતા ટચક્યું બચક્યું થઈ ગયું હશે ને તો હચોડું ઈ કે તમે રહેવું નહીં. પણ ભાભી મને આજ બહુ અત્યારે માથું દુખવા માંડ્યું, કપડાં ધોઈને આવી ને તો બપોરની રસોઈ તમે કરી નાખો ને પ્લીઝ. આ તો હુઈ જાય ને, પણ આપણે બહારથી મંગાવી લેવું. ના ભાભી, મને બહારનું તો બિલકુલ નથી ભાવતું, કેટલું ઓઇલ વાળું આવે છે. કદાચ હું જાડી થઈ જાઉં તો પાછી. તો કાંઈ નહીં, ભૂખી રહે. આજ હું ભૂખી રહું એટલે આપણે એની કરતાં તમે કરી નાખો ને, આપણે 3-4 ને જમવાનું છે. જો તું છે ને મારે ખોટી માથાકૂટ કરવા, મને મારા ડૉક્ટરે ના પાડીને એટલે હું કાંઈ કામ નહીં કરું. તો તમારે કેટલા દિવસનો આરામ કરવાનો છે હવે? કંઈક 15 દિવસ જેવું કીધું છે, 15 દિવસનો કરી લો, પછી બધુંય કામ હું કરીશ, તું આરામ કરજે. હજી 15 દિવસ? તે 15 દિવસ રમતા રમતા વયા જાય ને, 15 દિવસ કે 15 મહિના થોડા કીધા છે. પણ અત્યારે ખાલી રસોઈ કરી નાખો, પછી જમીન બધું કામ હું કરી નાખું. મારે હમણાં જો ઉપર આરામ કરવા જવું છે, મને તો કમર બહુ દુખે છે. માંડ દાદરા ઉતરું છું, માંડ દાદરા ચડાય છે. અહીંયા ઓલા રીચા ભાભી કીધું કામ નહીં કરવું, અહીંયા તમે રસોઈ મારે કરવાની. ભાભી કરી નાખો ને, રસોડામાં કેટલી ગરમી થાય ખબર ને? હું તો મારા પપ્પાના ઘરે એસીમાં જ રહી છું, હોલમાં એસી, બધે એસી, એટલે મને તો એ ફાવશે જ નહીં, એટલે મને તો કઈ કહે જ નહીં. રસોડામાં એસી હતું? હા તો ગાડી એવું નથી લાગતું તમે વધારે થોડીક આમ ફેંકો છો? ફેંકું નહીં, મારા પપ્પાનો બંગલો જોઈ જાય તને ખબર પડે. વાત ઉપર હવે લપ કર્યો મારી, તું જાસ કે હું જાઉં? મને કમર દુખે છે. થોડીક વાર બેસવા દો અહીંયા. અચ્છા, તો આજે કમરનો વારો આવ્યો નહીં ભાભી? વાહ. તું આવી ગઈ? હા હા, આવી જ જાઓ ને. બાએ તને કીધું શું? સત્યનારાયણની પૂજા કથામાં પ્રસાદ લેવા જવાના? હા, બાને તો બીજે ત્રીજે દિવસે સત્યનારાયણની કથા હોય જ છે. ઘરની મહાભારત નથી દેખાતી બાને. શું વાતો કરતા હતા? કાંઈ નહીં, હું એમ કહું છું કે હમણાં બધું કામ પતાવીને આવીને તો રસોઈ બપોરની આપણે 3 ને જમવાનું છે, તો બનાવી નાખો ને. હા, આજે તમે કરી નાખો ને, 3 જણનું તો કરવાનું છે. આજે ક્યાં છે? મેં પેલા સુધીરભાઈને ફોન કર્યો ને, એટલે કે થોડાક દિવસ આરામ કરો, ખાલી તમને કમરમાં ટચક્યું થઈ ગયું ને વધી જાય તો પછી મહિનાનો આરામ આવે, એની કરતાં 15 દિવસનો આરામ કરી જ લો ને. કે એમ ટચક્યું થયું હોય ને તો વાંધો ના આવે, ખીચડી શાક બનાવી દો, આપણે ક્યાં રોટલા ખાવા છે. હા, નગર વઘારેલા ભાત કરી નાખો, એ ખાઈ લે. હા. દહીં તો પડ્યું જ છે. મને એવું બધું ન જોયું ભાઈ, આપણે બપોરે રોટલી શાક ને દાળ ભાત જોઈ જ ન હાલે. તો હમણાં જ તમે એમ કહેતા હતા ને કે ભૂખ્યા રહીશું, હાલશે. પણ તું બહારથી મંગાવવાની ના પાડશો, કામ કરવાની ના પાડશો, તો મારે શું કરવું? તો અમારે બધું તમે કહો એમ જ ચાલવાનું. તમને એટલી સમજ નથી પડતી કે આ ઘરમાં ઓય સમજવાળી, તારી કરતા પહેલા હું આ ઘરમાં આવીશ અને 8 વર્ષ પહેલા કામ કર્યું બરાબર, અને તારી કરતા વધારે કામ કર્યું છે, એટલે છે ને આ બધી લવારાબાજી અને સમજણબાજી મને નહીં આપવાની. હાલ કામ કરતી હોય. હું તો કઈ રસોઈ નથી કરવાની, 8 વાગ્યાની કામ કરું છું, જાગી ત્યારની. માથું દુખે છે મારું તો. નોટંકી બાત તો જો. ચલ જો, ભગવાન છે ને આપણી સાથે છે, સમજ. આજે ઘરે બધા જવાના સત્યનારાયણની કથામાં. રહ્યા કોણ? તું અને હું. આપણને તો વઘારેલા ભાત પણ ચાલશે, તારા અને મારા માટે બનાવી દઈએ, અને આપણા જેટલા જ બનાવીશું. પછી જોઈએ કે કેવો ઉપાડો લે છે, બરાબર? અને જમીને ડીશ બીશ સાફ કરી નાખે ને પછી એને ખબર પડશે, અને જેવી ભૂખ લાગશે ને પેટમાં ઉંદરડા બોલશે ને એટલે એની જીભ ટે ચાલવા કાંઈ માંડશે. હાલો, તમને કાંદા ને બટેકા ને એવું સંભાળ દો, ભાગ બનાવી ખાઈને હાલ હાલ હાલ. સિયા આજે તો મજા આવી ગઈ. મસ્ત સ્પાઈસી રાઈસ બન્યા હતા ને ભાભી? રાઈસ તો, અને પછી આપણે જે ઘી નાખીને ખાધું ને, મસાલા છાશ સાથે, અને દહીં પણ કેવું સરસ બનાવ્યું હતું. હા. હા, હું શું કહું તને, આપણે છે ને હમણાં સાંજના નાસ્તામાં પાસ્તા બનાવીએ, હને? પણ પેલીને ખબર ના પડે ને એ રીતે, બરાબર? ઈ તો રૂમમાંથી ક્યારેય નીચે નથી. હમણાં ભૂખ લાગશે એટલે આવશે કદાચ. આવશે જ, અને આવે ને એટલે આપણે એને આપણો રંગ બતાવીએ. હો, ચલ. હું શું કહું તને, ચાલ ને ત્યાં સુધી કંઈક ગેમ બેમ રમીએ. જોનું રમું છું, આ બધા કલર મિક્સ કરવાના એવી ગેમ છે કઈ. હે? ઓહો. ઓય ગેમની દીકરીઓ, ભૂખ લાગી, જમવામાં હું બનાવ્યું? અમને એમ કે તમે બનાવવાના હશો, તમે નથી બનાવી?
મેં ના તો પાડી હતી તમને લોકોને કે દાળ ભાત શાક રોટલી બનાવી નાખજો. ભાભી આજે ઘરમાં કોઈ નહોતું. બેસો બેસો બેસો. એમાં એવું છે કે આજે બા નથી, ઘરના કોઈ નથી, તો મેં એને સિયાએ નક્કી કર્યું નથી ખાવું કા. હા. અને આમે અમે સવારે છે ને બહુ હેવી નાસ્તો કર્યો હતો એટલે અમને બેને તો ભૂખ જ નહોતી. અને દાળ ભાત શાક રોટલી બનાવી ને એટલે અમારા બેમાંથી કોઈ તાકાત નહોતી. અરે જે હોય એ. આમ ઊભા થઈને જેવું આવડતું હોય ને ઈ બનાવી નાખો ત્યારે મને બહુ જ ભૂખ લાગી છે. એ હલો, બહુ થયું હો હવે તમારું. તમે છે ને જાતે બનાવો અને જાતે ખાઓ. અમને નથી બનાવવું અને અમે બનાવીશું પણ નહીં. તું એ ભળી ગઈ ને આની યાર. ભાભી હું ભળી નથી ગઈ, પણ હું આજે સવારની કામ કરી કરીને થાકી ગઈ છું. કિચનમાં જવાનું એટલું મન નથી થતું. કિચનમાં ગરમી કેટલી થાય. અરે પણ મેગી આવડતી હોય તો મેગી બનાવી દે ને. પણ મેગી નથી પડી, લેવા કોણ જાય? મેગી પડી છે, મેગી પડી છે, બનાવતા આવડતી હોય તો બનાવીને. તો તું શું કામ વહીવટ કરે છે? હું તો એની હારે વાત કરું. તારે નથી બનાવવું ને કાંઈ, તો તું બેસને શાંતિથી. તે નથી જ બનાવવું અને એને નહીં બનાવવા દઉં, કારણ કે આટલા દિવસથી તમારી તાનાશાહી છે ને અમે બંને સહન કરી રહ્યા છે. રોજ નવા નવા જે નાટક કરો છો ને એમ અમને બંનેને દેખાય છે, બરાબર? હવે આજે રહો ભૂખ્યા તો ખબર પડે કે પછી બહુ ભૂખ લાગી હોય ને તો જાતે જાઓ રસોડામાં ને બનાવો. હાથે બનાવી લઈશ. બે હાથ આપ્યા જ. નથી આવડતું એમ નથી. બાપાના ઘરે કરતા જ તા. એ બનાવો તો અમને બોલાવજો. હા તને તો દઉં જીવલી આય. અત્યારે ના પાડી દીધી સીધી મોઢા ઉપર. જોયું, આપણે બનાવીએ તો કેવા ખાઈ લે છે. હા. ઈ બનાવશે એટલે આપણને અડવાય નહીં દે. અરે બે હાથે ખાસી એને ક્યાં ખબર છે? આપણે મસાલાવાળા ભાત ખાઈને બેઠા, આપણે ક્યાં મેગું ખાવું છે? એને ખાવા દો મેદાની કટોરી. મેગી બનાવવા ગયા લાગે છે ને. હવે એને જે ઠીક લાગે ને એ બનાવે ને ખાય. કિચનમાં ડબ્બા ખોલતા લાગે છે. એ જો ઉપર ચડશે હવે માળીએ. પ્લેટફોર્મ ઓલું નો તૂટી જાય. તો જવા દે ને. આ વર્ષો પછી છે ને પેલું કે ને માણસ વતનમાં ગયો હોય ને એમાં રસોડામાં ઘૂસ્યા છે. હવે જે મળશે એ બનાવશે ને ખાશે, કારણ કે આટલા સમયથી તું ને હું જ રસોડું સંભાળતા હતા. હવે આજે ખબર પડે, પણ આજે છે ને એને બરાબર સબક શીખવાડી દેવાનો છે. આખા દિવસમાં બા અને કોઈ ના આવે ને ત્યાં સુધી એને બતાવી દેવાનું છે કે તું સિયા છે ને હું રીચા છું, બરાબર? હા, ચલો જોઈએ શું બનાવે છે. શું કામ જોવું છે? આરામ કર, એને બનાવે. કાકા, હજી તો 1 જ વાગ્યો, 3 વાગ્યા લગી સુઈ જાય. હાલ સુઈ જા, સુઈ જા, સુઈ જા સિયા. લાઈટ તો ઓફ કરી દો ભાભી. હું અહીંથી જ કરી દઉં છું. એ મહારાજ, મજા આવી ગઈ કથામાં કા? બસ ભગવાનનું નામ લેવામાં મજા જ આવે. એ સાચું કહું, સત્યનારાયણની પૂજાનો શીરો હોય ને એની મીઠાશ કઈ અલગ જ હોય. ઘેરે એ થઈ ન ગયો, ગમે એટલું કરો ને તો એ સ્વાદ ન આવે. બેટા રાધી, કેમ શું થયું? તું કેમ આમ હાવ ઉદાસ થઈને બેઠી છો? બસ તમારી સત્યનારાયણ કથાની જે વાતો છે એ સાંભળું છું. ના બેટા, શું થયું? કેમ? કંઈક થયું એવું લાગે છે. કાંઈ નહીં બાપુજી, ઘરમાં મહાભારત ને રામાયણ તો આપણે ચાલુ જ હોય. કેમ શું થયું? પાછો કઈ ઝઘડો થયો? ઘરમાં 3 વહુ છે. હું મોટી છું અને એ 2 નાની છે. કદાચ 2 કામ એને વધારે કરવાના આવે ને તો એમાં કાંઈ અફસોસ ન હોય. 2 વઘારેલા ભાત કરીને ખાઈ લીધા, બરાબર? મેં દાળ ભાત શાક રોટલી કરવાનું કીધું હતું. ભાતની સીટી મને ઉપર સંભળાઈ છે. એમ છતાં એણે એમ કીધું કે અમે અમારું કરી લીધું. મેં મારી માટે મેગી બનાવી, મેં મેગી ખાધી. હવે તમે જ કહો ને મારી વહુ આમ ને મારી વહુ આમ ને આમ ને તેમને, એને તો બંનેનું કરી લીધું. એમાં તો તને ભૂલ થતી હશે બેટા. હા, આખા ઘરમાં ભૂલ તો મારથી જ થાય. તમે લોકો તો આમ દેવતા, એટલે તમારા લોકોથી તો કોઈથી ભૂલ થાય જ નહીં. આ રોજ તને રાંધીને ખવડાવે જ છે ને, ક્યાં નથી ખવડાવતા? તું આમ અકળાઈ ન જા. તે કઈ એવું કીધું હતું કે હું નથી ખાવાની કે એવું કઈ તે કીધું હતું? કાંઈ કીધું નહોતું. એને મને રસોઈ બનાવવાનું કીધું એટલે મેં કીધું ભાઈ મને કમરમાં દુખે છે, મારે સુધીરભાઈ હારે વાત થઈ. એણે મને એમ કીધું 15 દી આરામ કરો, નતો તમારો મહિનો આરામ કરવો પડશે. એને તને જમવાય ન બોલાવે? ના, આવું તો ન કરવું જોઈએ. સાચી વાત છે.
પણ કાંઈ નહીં, તું છે ને ચિંતા નહીં કે પત્તે મેગી બનાવીને ખાધી ને ઈ તો ખાવું તો પડે ને, પેટને જ ભાડું બધાયને આપવું પડે, ન આપવું ખાધી ને પડે. હા, બસ એ લોકોને છે ને હું બોલાવીને કહીશ અને કારણ પૂછીશ કે કેમ આવું કર્યું. અરે બાયુમાળા બધા સમજીને ઘરમાં રહ્યો ને બાપુજી તો અમારે છે- બાયુમાણા બધા સમજીને રહેતા જ હોય, પણ નાના મોટા હોય ને તો નાના મોટા આવીને થોડુંક કામ વધારે ઢેડી હોય તો નાના આવીને કરે ને તો એમાં કઈ નવાઈ નથી. ઈ તો- અમુક આનું એને એમ કેવું જોઈએ કે નાના ભાભી તમારા લગ્ન પહેલા થઈ ગયા 8 વર્ષ, તમે ઢેડું તમે હાચવી દીધું તો હવે અમે હાચવી દઈએ, એમાં શું વાંધો છે? તમારી વાત સાચી છે બેટા, પણ હવે સમય એમાં પ્રમાણે નાની કરતા તો વચલીનો જીભડો આવડો છે, ઓય ઓય કરીને વાત કરતી હતી મારી યાર. શું છે આ હું રામાયણ માંડી છે બા? બેટા બપોરે તમે લોકોએ એને જમવાનું ન કીધું? જો બા, ઘરમાં કોઈ હતું નહીં અને ભાભી કે દાળ ભાત શાક રોટલી બનાવી અને અમે લોકોએ સવારમાં ભારે નાસ્તો કર્યો તો મેં ને સિયાએ, એટલે અમે એમ કીધું કે વઘારેલા ભાત બનાવી દઈએ, આપણે 3 જણ જ છીએ. તો ભાભી કે ના, મને તો દાળ ભાત શાક રોટલી જોઈશે જોઈશે ને જોઈશે જ. અને બીજી એક વસ્તુ કીધી ભાભીને કે તમે ભાત કરી નાખો, તો કે મને સુધીરભાઈએ કીધું છે તમારે એમ કે ટચક્યું ભરાઈ ગયું છે એને તમે આરામ નહીં કરો તો પાછું સારું નહીં થાય, આવી બધા બહાના કાઢ્યા. હવે મને તમે કહો કે વઘારેલા ભાત બનાવવામાં સમય કેટલો લાગે અને ઊભા ઊભા કામ કરવાનું છે બા. આપણા ત્યાં એવું તો છે ને કે ઉપર ચડીને કાંઈ નીચે ઉતારો કે નીચે વાંકાવડીને કામ કરો, એ ભાભીથી થતું નથી. સવારથી હું ને સિયા ટિફિન બનાવીએ, ઘરના કામ કરીએ, કપડાં કરીએ, કચરા પોતા કરીએ, બધાની રૂમો સાફ કરીએ. ભાભી શું કરે તો કે રોજ નવા બાના બાપુજી, રોજ નવા બાના. હે બેટા, એ લોકોએ જે કર્યું હોય તો પછી ચલવી ન લેવાય? બધું દાળ ભાત શાક રોટલી જોઈએ એવું કેમ કરાય? એક તો તારી તબિયત સારી નહોતી ને. વઘારેલા ભાત ખાધા હોય તો દવા લઈ લેવાય. તમારી આટલી ઉંમર છે તમને નહીં ખબર હોય? મારે દવા લેવાની હોય, દાળ ભાત શાક રોટલીનું કીધું તો બનાવવામાં શું વાંધો આવે? બા ડોક્ટર દૂધ ઉપર દવા લેવાનું કહે છે કે દૂધની સાથે તમે દવા લઈ શકો તો ભાતની સાથે ના લઈ શકાય. બેટા વઘારેલા ભાત તો છે ને આ ખોરાક સારો કહેવાય. હા મમરા ઉપર તને કીધું તમારા હોય ને લોકોનું તોય નક્કી જ નહીં. નથી. ઈ આવે એટલે એની બાજુ ઈ ન હોય, તમારી બાજુ નક્કી કરો કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. તમે ખોટા છો ને ખોટા જ છો. તારી હારે વાત નથી કરતી. હા તો તમે આમે કરી ક્યાં શકવાના છો મારી સાથે વાત? આ તો છે ને પેટમાં ભૂખ લાગીને ઉંડાડા બોલે ને એને આ બળતરા બોલે છે. અને કઈ નવી નવી નથી કરતા. તમારી પેલા 8 વર્ષ આવી ઢેડા ઢેડી દીધા. ઓહો તે અમારા નથી કર્યા, તમે તમારા વરના ને સાસુ સસરાના કર્યા, એમ તો અમારા નથી કર્યા. તમારા- આ મારા દિયર બધા એમને મોટા થઈ ગયા છે, ખાધા પીધા વગરના. હા હા તો ત્યારે અમે લગ્ન કરીને નતા આવ્યા તો તમારે કરવું પડે. એમાં કઈ તમે નવાઈ નથી સાંભળો છો કરતા. ને તમે? હવે તો તમે કાંઈ જ નહીં બોલતા અને કહી દો કે મેં કઈ કર્યું એ નથી. બાપુજી ન્યાયની વાત કયો તમે કે સવારે ઉઠીને હું ને સિયા આખા ઘરના કામ કરીએ છીએ અને તમે અમને કહો કે અમે ક્યાં ખોટા છીએ? અને અમે એમ કીધું છે? અમે એમ તો નથી કીધું ને ભાભીને કે તમે જ કરો. અમે તો એમ કીધું વઘારેલા ભાત બનાવી દે, તો કે ના મને તો દાળ ભાત શાક રોટલી જ જોઈશે. તો પછી દાળ ભાત શાક રોટલી ઈચ્છવી હોય તો કામ કરવા પડે. કોક દી ખાઈ લેવું પડે. હવે બેટા અગર કામ ન કરવું હોય તમારે આરામ જ કરવો હોય તો ક્યારેક હોય થોડુંક હળવું હા ખાઈ બાપુજી, લેવાનું. મને ખબર જ છે તમે એનો જ પક્ષ લેશો અને તમે એની બાજુ જ બોલશો, બરાબર છે? પણ આટલા વર્ષથી તમે વહેલા આવ્યા એમાં એનો તો કઈ વાત નથી. તમે આ વાત વહેલા મારો છે આવ્યા, કે મારા બાપાએ મને વેલી પૈણી હા. અહીંયા મોકલી દીધી. 8 વર્ષ વહેલા આવ્યા ઘરમાં તેમાં આ આવનાર મોડું તો વાત નથી જ ને. અત્યારે ભેગા મળીને તમારે કામ કરવાનું હોય અમે બાપ- કોઈ છીએ. બાપુજી અમે ઉંમરમાં છે ને એમનાથી 5-6 વર્ષ નાના છીએ. ઉંમર પ્રમાણેનું તો વર્તન કરે. તું તારી ઉંમર પ્રમાણેનું વર્તન કર, પેલા નાના મોટાનો વર્તારો રાખતા શીખ કે મારી જેઠાણી છે મારે કેમ વાત કરવી. અમે છે ને જેઠાણીને માન આપ્યું જ છે પણ જેઠાણીને છે ને દેરાણીનો પ્રેમ સમજ નથી પડતી. એટલે છે ને તમે અમને ના શીખવાડો ને એમાં જ વધારે સારું છે. એ બસ ઉભા રહ્યો. હા સાંભળો, બેઉ દેરાણી જેઠાણી, હું મોટી ને તું નાની ને તું નાની ને હું મોટી ને એવું ન કરો. તમે જેઠાણી છો ને તો તમારે અત્યારે માં જેવું રખાય સંબંધ, અને તું નાની છો ને તો તારે છે ને નાનાની જેમ રહેવાય. હાવ કંઈ આવું વર્તન ન કરાય. આ ગામ સાંભળશે તો હું કે ઘરમાં 3 વહુ છે અને આટલા બધા ઝઘડા ચાલે છે. આ દિનોથી છે ને ઘરનો એક શબ્દ બહાર નથી ગયો. અને આ 3 જણ્યું તમે ભેગી થઈ ને વાડાની ત્યારથી તો હું જોઉં છું કે દી હારો નથી જાતો. જો બા હું અને સિયા મળી સંપીને કામ કરીએ જ છીએ. વાંધો છે ને ભાભીને છે. તમારે સમજાવવું હોય ને તો અમને સમજાવો. આમના લીધે બધી છે ને કચકચ થાય જ ઘરની અંદર. હા, આવી ત્યારે હું જ કરતી હતી ને અત્યાર લગી. મેં જ કર્યું જ ને 8 વર્ષ. બસ તો 8 વર્ષ એ કરે ઈ પછી હું કરીશ. આ તમારા બાયુનો પક્ષમાં છે ને ઘરમાં પગ મૂકવાનું કે ઘરમાં 2 ઘડી ટકવાનું એમને મન આ તો તમે ઘડીક નથી ટકતા તો અમે આખો દિવસ કેવી રીતે કાઢતા આવીશું?
હા એ આખો દિવસ એસી રૂમમાં બેડરૂમમાં કાઢે છે બરાબર એ કોઈ આખો દિવસ તમે અહીંયા આવીને બેસી નથી રહેતા હા ખાઈ જમવા બે તોય મને કહેતા નથી અંદરના રૂમમાં બે જઈને ગપાટા મારે છું નીચે આવીને પૂછું છું ત્યારે મને ખબર પડે કે ઓહો મારા ઘરની અંદર તો જમવાનું પતી ગયું અમે બનાવ્યું જ નથી મસાલાવાળો ભાત બનાવ્યો જ નથી અમે લોકોએ માત્ર ને માત્ર સવારે જે નાસ્તો કર્યો હતો ને એ જ ચલાવી લીધો વાસણ હજી એમને પડ્યા છે મેં મારા વાસણ નથી ઉઠ્યા મેગીના વાસણ પડ્યા છે અને મસાલાવાળા ભાતના વાસણ પડ્યા છે હજી બોલી લે ખોટું એ છે ને મસાલાવાળા ભાત નહોતા અમે બહારથી જે રાઈસ મંગાવ્યા હતા ને એ હતા અને ભાભીને તો ભાત ચાલે નહીં ભાત પર દવા પીવાય નહીં એટલે તમને બોલાવવાનો કોઈ મિનિંગ જ નતો સમજ્યા હે ભગવાન આમાં હવે કેમ છુટકારો અમારો થાય એ કઈ ખબર નહીં છુટકારો કાંઈ નહીં થાય બાપુજી જ્યાં સુધી ભાભી એમના હિસ્સાનું કામ નહીં કરે ને ત્યાં સુધી આ ઘરમાં કંકાસ ચાલ્યો છે ને ચાલતો રહેશે બાકી ભાભીને સમજાવવું હોય ને તો બા સમજાવો એમનામાં નથી અક્કલ કે એ મોટા છે તો અમને બસ અક્કલની વાત તો તું કરતી જ નહીં તારી કરતા વધારે અક્કલ છે મારે ભેગું રહેવું નથી હું મારા ઘરવાળાને ફોન કરું છું ઈ ઇન્ડિયા આવશે અને અમે લોકો નોખા થઈ જાવ મારે નથી રહેવું તમારા લોકો ભેગું છેલ્લે વાત આવી ન કથા ના બસ આ છે ને એના જે આ બધા હતા ને નખરા એ જુદા થવાના જ હતા હા. બોલી નહોતી શકતી ને હવે આજે એને કહી દીધું મનમાં જે દુખતું હતું ને એ કહી દીધું કે બસ મારે નોખું થવું છે એ થવા દે નોખા થશે ને ત્યારે ખબર પડશે કામ કેમ થાય છે હા સારું જાય ભલા તડે અમારી બધું પોતાના ઉપર આવશે ને એટલે આપણી ભાન થાય પછી આ દુખતું છે ને ઓલું દુખતું છે ને બધું મટી પછી જાય ક્યાંય સુધીરભાઈ નહીં આવે એના લિસ્ટમાં સુધીરભાઈ ક્યાંય નહીં આવે હવાર પડે ને ચાથી લઈને હાંજે ખીચડી સુધી બધુંય કરવું પડશે હા એ તો કરશે પછી નોખા થવાના બહુ બળબડીઓ છે ને સાચું કહું હું છે ને આ ત્રણેયથી ત્રાસી ગઈ છું હવે બસ એ નોખી થાય છે ને એટલે શાંતિ થઈ જાય હા, બસ એને ફોન થવા કરવા દે દે ને નોખી. એને નોખું થવા દો બહુ ઈચ્છા છે ને કરે કરું તમે છે ને પાછી મારી વહુ ને મારો દીકરો કરી કરીને રોકતા નહીં નહીં રોકું બાપા હું યાર કંટાળી ગયો શાંતિ તો હવે સિંહ જાગ ને શું થયું ભાભી જાગ પહેલા ઊભી થા હજી તો 3 નથી વાગ્યા સુવા દ્યો ને ઓહ 3 વાળી તને ખબર છે આ દોઢાઈ આપણી જેઠાણી શું કર્યું ખાઈ લીધી મેગી બનાવી એને જે ખાધું હોય ને એ ખાધું મેં કાંઈ નથી પૂછ્યું પણ મારી વાત સાંભળ એને શું કર્યું બાને છે ને કમ્પ્લેન કરી ચાંપલીએ મમ્મી આવી ગયા હાસ તો ક્યારે આવ્યા એ છે ને તું બધી પાડા પૂછ રવા દે એને બાને શું કમ્પ્લેન કરી ખબર છે એમ કે છે કે આ લોકોએ રાઈસ બનાવ્યા ને ખાઈ લીધા અને મને છે ને આપ્યા પણ નહીં મને બોલાવી પણ નહીં એટલે પછી મેં ચાલુ કર્યું મેં કીધું અમે દાળ ભાત શાક રોટલી બનાવવાની ના પાડી ને મસાલાવાળા ભાતની કીધું તો એમને ના પાડી પછી અમે શું કામ બોલાવીએ અને બીજી વાત અમે ભાત બનાવ્યા નતા બહારથી મંગાવ્યા હતા એટલે તને પૂછે ને તો તું ચોકડી નહીં બધી ખાલી એમ જ કહે છે બરાબર બહારથી મંગાવ્યા હા અને સાંભળ એને છે ને હવે એટલો ગુસ્સો આવ્યો છે કે બાને એમ કહી દીધું કે હું અલગ રહેવા જતી રહીશ સારું અલગ રહેવા જાય ને તો આ બલા ટોળે આપણા માથેથી સાચી વાત છે પછી તું ને હું હળી મળીને કામ કરી લઈશું સમજીને સવારની રસોઈ તું કરીશ તો સાંજની હું કરીશ પછી કચરા પોતા તું કરીશ તો કપડાં હું કરીશ આવી રીતે કામ અને વેચી રાત્રે લઈશું. કોણ કરશે તો આપણે બંને મળીને કરી લઈશું હા હવે આપણને ક્યાં વાંધો જ છે અને ક્યારેક તને તકલીફ હોય તો તું આરામ કરજે મને તકલીફ હોય તો હું આરામ કરીશ હલો ભાભી ચા બનાવો હવે ચા પીએ વાહ સરસ તે તો આરામ કરી લીધો પણ પેલીએ છે ને મારી ઊંઘ આરામ કરી નાખી છે અત્યારે ચા તું મૂક ને. હા હું બનાવું છું ચાલો હે? આવો તમે હેલો હલો હા બોલ ક્યાં છો તમે હા સૂતો છું ઘરે અરે હું શું કહું છું આપણે છે ને જુદા થઈ જઈએ તમે ક્યારે અહીંયા આવવાના છો શું તારું મગજ તો ઠેકાણે છે ને જુદા થઈ જાય એટલે હું અહીંયા વિદેશમાં રહું છું અને અત્યારે કંઈ તને વિઝા મળે એમ નથી તો કઈ રીતે જુદા થઈ જઈએ એ જે હોય તે કાં તો મને ત્યાં લઈ જાઓ અને કાં તો છે ને અહીંયાથી જુદી કરો કારણ કે તમારે ઘરે તો ટકવું નથી ઘરની અંદર હું રહું છું મારું મન જાણે છે હું કેવી રીતે રહું છું પણ તારું મગજ તો ઠેકાણે છે ને જુદા થઈને ત્યાં રહીશું ક્યાં પણ અત્યારે મારી પાસે એટલી બધી સગવડ પણ નથી કે તને ત્યાં અલગથી ઘર લઈને આપી શકું હા હા મને ખબર છે હું જ્યારે પણ ફોન કરીશ ને ત્યારે તમારો લવારો ચાલુ થઈ જશે
મારી પાસે પૈસા નથી, મારી પાસે આ નથી, મારી પાસે તે નથી. એક વાત કાન ખોલીને સાંભળી લેજો, કાં તો તમે અહીંયા આવો અને કાં તો હું મારા પિયર જતી રહું. આ લોકો સાથે હું નહીં રહું. અરે પણ તું એડજસ્ટ કરીને રહે ને, શા માટે ઘરમાં રોજ બબાલ કરે છે? અચ્છા, એટલે બબાલ હું કરું છું એવું તમારું કહેવાનું છે? વાહ, તમે જ મારી બાજુ નથી તો આ લોકોની તો મારે હું આશા રાખવાની? બસ તારે તો છે ને ખાલી વાત પકડી લેવી છે. હું કહું છું કે ઘરવાળા સાથે એડજસ્ટ કરીને રહે. હું એ લોકો સાથે એડજસ્ટ કરીને રહું છું, એ લોકો તો મારી સાથે એડજસ્ટ કરીને રહેવા જોઈએ ને. સારું, મમ્મી સાથે વાત કરી લઈશ. ઠીક છે, પણ તું અત્યારે ખોટી ઉતાવળ નહીં કરતી. હું તમને એક દિવસનો ટાઈમ આપીશ, એનાથી વધારે નહીં, નહીંતર હું મમ્મીના ઘરે જતી રહીશ અને તમે આવો ને ત્યારે હું અહીંયા આવીશ. મૂકું છું. ખબર નહીં, એક મારો ઘરવાળો છે. બેટા મેં તને અહીંયા એટલે બોલાવ્યો કે હવે છે ને આ ત્રણેયના ઝઘડામાં હું થાકી ગઈ છું. એકને કહું તો બીજી વાકી થાય, બીજીને કહું તો ઓલી નાની, પણ નાની તો છે ને બિચારી એકેમાં નથી હો, એને જેમ કહે ને એમ કરે છે. પણ આ બે તો ઉંદર બિલાડાની જેમ બાંધે છે. તો હું એમ કહું તને, તું રીચાને સમજાવ ને કે થોડુંક તો તું સમજ. અરે બા, હું થોડુંકનું કહો છો? અરે હું એને જ્યારે સમજાવું ને ત્યાં મારી ઉપર ભડકે છે. હવે તમે મને કહો, મને કે તમે તો કાંઈ બોલતા જ નહીં. રામ તે કઈ હાવ થોડું હાલે. અને આ તો ઠીક, પછી મારે ને તાર બાપુએ ક્યાં સુધી આ બધું સાંભળ્યા કરવાનું? હવે અમારી ઉંમર છે આ ઘરના બધા ડખા સાંભળવા ને બધાનું. અને ઓલી મોટી તો છે ને એકેય રીતે સમજવાની નથી. એણે તો એમ જ કીધું છે કે 8 વર્ષ મેં ઢરડા કર્યા છે એટલે હવે આ બેવ આવી છે તો હું હવે કાંઈ નહીં કરું. એ બેવ 8 વર્ષ સુધી કામ કરે અને ત્યાર પછી જ હું કંઈક કરીશ. હવે 8 વર્ષ સુધી રાહ જોવાય. તમારી વાત સાચી છે. જ્યારે હું કહું તો કે તમારા બાયુના કામમાં છે ને ટાંગ નહીં દડાવવાની, આવી રીતના કરી દે. મારી વાત સાંભળી બેટા, અત્યારે અમે ઘરના વડીલ થઈને જો બૈરાઓને કંઈ કહેવા જાય ને તો ઉપરાણું લઈ કે બાપા આમ કહેતા હતા, મા આમ કહેતી હતી. એના કરતાં તમે ઘરના ધણી છો એના, અને બાયુને કદાચ કહેવાનું થાય તો તમારે કહેવાનું હોય, એને સમજાવવાની થાય તમારે. નાની નાની વાતોમાં અમારે શું બૈરાઓ વચ્ચે વાત કરવાની? તમારી વાત સાચી છે બાપુજી, પણ તમે મને કહો, તમે મેં એને નહીં સમજાવી હોય? સમજાવવાની એટલે તને ખ્યાલ આવે છે? મોટાનો ફોન આવ્યો. હા હા, વાત કરી લે. હલો, જય શ્રી કૃષ્ણ બેટા, બોલ. જય શ્રી કૃષ્ણ. બા, શું થયું છે? આ રાધીનો ફોન આવ્યો હતો કે આ મોટા ભાભી અને સિયા એને શું મગજમારી છે બધી? શું કેવું બેટા તને, ખરેખર કહું તને, એટલી બધી હવે હું થાકી ગઈ છું ને આ લોકોથી કે હવે કેમ મારે આ લોકોને સમજાવટ કરવી, કેમ ઘર હલાવવું. આટલા વર્ષોથી આપણા ઘરમાંથી એક પણ શબ્દ ઘરની બહાર ગયો નથી. અને આ ત્રણેય ભેગ્યું થઈ છે ને ત્યારથી આજુબાજુવાળા બધાને ખબર પડી ગઈ છે કે અહીંયા બાને ત્યાં 3 વહુ આવી છે ને રોજ ઝઘડે છે. પણ તમે એમને સરખી રીતે રાખતા હોય તો આ બધું બેલેન્સ તમારે કરવાનું હોય. ઘરમાં 3 વહુઓ કઈ રીતે સાચવવું હોય ને એ સાસુના હાથમાં હોય. બેટા તને નથી લાગતું કે મેં કાંઈ નહીં કર્યું હોય? સામ દામ દંડ ભેદ એ બધાય મેં અપનાવી જોયા, પણ આ છે ને તારાવાળી કાંઈ ઓછી નથી. ઘડીકમાં તું માનીશ, એક પણ દિવસ એવો નથી ગયો કે એનું માથું ન દુખતું હોય, કડ ન દુખતી હોય, કામ નહીં કરવાના બધાય બાના એની પાસે છે. હવે હું કરું એનું બોલ? હું ક્યાં સમજાવટ કરું? અને હજી જો તને આજની જ વાત કરું, એ કે મારે કળ દુખે છે ને સુધીરભાઈએ એમ કીધું છે કે તમારે 15 દી આરામ કરવાનો છે. તો ઓલી છોકરીઓએ શું કર્યું, 3 જણ ખાવાવાળી હતી ને અમે બધા કથામાં ગયા હતા તો એ લોકોએ બહારથી ભાત મગાવ્યા અને ખાઈ લીધા. તો આ કે ના, દાળ ભાત શાક રોટલી વગર તો મને હાલે જ નહીં, દવા એના ઉપર જ લેવાય. બેટા સાચું તું કે દવા લેવા માટે દાળ ભાત શાક રોટલી ખાવા જરૂરી છે? સારું બા, અત્યારે હું કામમાં છું, ખોટી મારે માથાકૂટ નથી કરવી. સારું, ફોન મૂકું છું. હું કહેતો હતો? બેટા જો ને એ કંટાળી ગયો છે. આ બધી મહાભારત છે ને એ અહીંયા હોય ને તો ખબર પડે ને કે આપણી નજર સમક્ષ શું શું થાય છે, કેવી રીતે થાય છે ને આપણી બહુ કેવી રીતે વર્તે છે ને એ એને પોતાને જોવાનું હોય. એ શું થયું છે એ બધું સાંભળવા માટે એણે મને ફોન કર્યો અને એ જ આટલી વાતથી કંટાળી ગયો. મને કે હવે મારે કામ છે ને હું ફોન મૂકું છું. એ વાત સાંભળવા તૈયાર નથી. પણ ઓલીએ છે ને એને એવી ચાવી ભરાવી હશે ને, એવા કાન ભંભેરા હશે ને
કે બિચારો છોકરો છે ને ત્યાં બેઠો બેઠો ટેન્શનમાં હશે. એ કામમાં ધ્યાન રાખે કે અહીં ઘરના ઝઘડામાં ધ્યાન રાખે? હું છે ને બા બાપુજી એકવાર રીચાને મળીને હું વાતચીત કરું છું હું હા છે હું બેટા, નથી. તારે જ હાચવવું પડશે. હવે તું અહીંયા છો ને તો આ જવાબદારી તું લે અને બધું છે ને સોલ્વ આઉટ કરી ભાઈ. આગળ કંટાળી ગયા છે અમે બધા. જાઉં છું હું. એ હા. હેલો. હા હા મજામાં છું. હાસ તો હવે તને શું કહેવું, આ મારી જેઠાણી છે ને એને તો લોહી પી ગઈ છે અમારું. આ તારા નસીબારા છે, તને જેઠાણી હારી મળી છે. આ મારે ને સિયાને તો રોજ બળતરા છે. એક જ કામ, સવાર ઉઠે ને બસ ઘડીકમાં માથું દુખે ને ઘડીકમાં પેટમાં દુખે ને ઘડીકમાં ટચકટું થઈ જાય. હાસ તો રોજ નવા નાટક છે. કાંઈ નહીં, તો એ તો બધું છે ને અમે એને બરાબર લાઈન પર લાવી રહ્યા છીએ. હા સારું, ચાલ હું તને પછી ફોન કરું. હા કોની હારે વાત કરતી? કોઈ નહીં, અમારા માસીની દીકરી હતી, હમ એની સાથે વાત કરતી હતી. બોલો ને. કાંઈ નહીં, થોડુંક કામ હતું સર બાબતનું. હા તો બોલો, શું છે? હું એમ કહું છું કે આ ઘરના કામકાજ લઈને આ ઝઘડી ચાલે છે એનો કંઈ મિનિંગ કરો. તમારે છે ને ઘરની કોઈ બાબતમાં વચ્ચે બોલવું જ ના જોઈએ. આ તમારા ભાભીએ આખું ઘર માથે ઉપાડ્યું છે ને એ ઓછું નથી. સવાર બપોર ને સાંજ અમારું લોહી પી જાય છે. હું અને સિયા જે દિવસથી આ ઘરમાં પરણીને આવ્યા છે ને એમના નોકર હોય ને એવી રીતે કામ કરાવે છે અમારી જોડે. હું નિરાતે બોલું છું ને તો નિરાતે બોલને. હા તે બોલો, શું વાત કરવી છે? આ ઝઘડા ક્યારે બંધ થાય હું એમ કહું છું. ઝઘડા ક્યારે બંધ થાય એટલે આ તમારા ભાભીએ ઘર છોડવાની વાત કરે અને ઘડીકમાં ઘર છોડવું પણ નથી, ઘરના કામ કરવા પણ નથી. તો શું મેં અને સિયાએ બધા ઠેકા લીધા છે આ ઘરના કામ કરવાના? ક્યાંક તો કારણ હશે ને એનું. અરે એમને નહીં કામ કરવું, કામ ચોરી કરવી છે. ઘરમાં છે ને ધ્યાન જ નથી દેવું. અને જ્યારે હોય ને ત્યારે અમને એક જ વસ્તુ કહે છે, 8 વર્ષ મેં કર્યું, 8 વર્ષ મેં કર્યું. તો અમે કીધું તું કે તમે કરો. એવું છે? લો બોલો, હજુ મારા વરને તો ખબર જ નથી કે ઘરમાં કઈ રામાયણ ચાલી રહી છે. મને ક્યાંથી ખબર હોય? સવારમાં ઓફિસે વહી જાઉં, સાંજે આવું. તો શું અમથું પૂછવા આવ્યા હતા મને? તમે શું કામ પૂછવા આવ્યા? આ તો મને બાએ વાત કરી હતી ને કે ઘરમાં આ પ્રોબ્લેમ હાલે છે એટલે મેં તને વાત કરી. સાચું કહું ને તો આ ઘરમાં છે ને બા બાપુજીથી પણ છે ને ભાભીને ઠેકાણે નથી લવાતા. એ બા બાપુજીની સામે પણ છે ને જેમ આવે ને એમ મુંહફટ બોલ્યા કરે છે. સાચું કહું ને તો આમાં ખરેખર બા બાપુજીનો વાંક છે કે એમને છે ને કાંઈ બોલતા નથી. બાકી મારે અને સિયાએ આ ગધા વૈતરા કરવાનો વારો જ ના આવે. પછી ક્યાંક વિચાર્યું તો હોય છે ને આનો રસ્તો હું કાઢવાનો. શું રસ્તો શું કાઢવાનો? હવે અમારાથી રસ્તા નીકળતા હોત ને તો જોઈતું તું શું? હવે છે ને જે કરશે ને એ બા બાપુજી કરશે, બાકી અમારે તો કાંઈ કરવું જ નથી. બા બાપુજીએ છે ને નમતું મેલી દીધું છે, એને મારા ઉપર મૂક્યું. હા તો તમે શું કરશો? બતાવો, તમારો વિચાર બતાવો મને. મારો વિચાર હું તને કહેવાયો શું? કે તું ક્યાંક મને આમ બતાય એમ. ભગવાન કયા જન્મનો બદલો વારે છે. નીચે જોવો, તમને ઉપર ભગવાન નથી મળવાનો. ઓહો ભાભીજી ક્યાં ગયા તા? ઘર ગોતવા મળ્યું કોઈ મકાન? હવે પંચાયત કરતી તું તારું કામ કરને. ગામની પંચાયતમાં છે ને પાછળ રહી જવાની. હે તમને તો છે ને જે ઘર આપશે ને એ પસ્તાશે કે આ કઈ કામચોરને મેં ઘર આપી દીધું. કારણ કે તમારાથી કચરા પોતા તો થશે નહીં. હે તમને ટચક્યું થાય, કોઈ વાર કમરમાં દુખાવો થાય, કોઈ વાર તમારું માથું દુખે. આ તમારા ભલી જાતના જે રોગ છે ને એ રોગ જોઈને તો મકાન માલિક પણ કંટાળી જશે કે કઈ કામચોરને ઘર આપી દીધું. વાહ, એક્ટિંગ તો બાકી તું જ કરે છે. ખરેખર એક કામ કર, સુરતની અંદર જીજી પ્રોડક્શન છે ને એમાં જોડાઈ જા. કાંઈ નહીં ને કાંઈ નહીં, 2000 રૂપિયા જેવું તો આપશે જ. અને હા, વાત રહી ભાડે રહેવાની, તો મારા બાપાની મિલકત જ એટલી બધી છે એટલે મારે ભાડે રહેવા જવાની કોઈ જરૂર જ નથી. અને વાત રહી પાછી કામની,
તો એકચ્યુઅલી મારા પપ્પા કામવાળા મોકલી આપશે, સમજી? એટલે તું છે ને ખાલી તારું કર, મારું કરવાની કોઈ જરૂર નથી. થેન્ક યુ હો, તમે મને સજેશન તો કર્યું કે હું એક્ટિંગ કરી શકું છું. થેન્ક યુ ભાભી. અને તમારા પપ્પા તમને જે આપે ને એ સરસ મજાના બંગલામાં રહેજો હો. અને કામવાળા આવે ને એમની પર જે રીતે અમારા પર ઓર્ડર કરતા હતા ને એમ કરતા રહેજો. ઓકે, બેસ્ટ ઓફ લક. બીજી કઈ સલાહની ફેક્ટરી નથી ખોલવાની ને? ના ના. તો હું જાઉં? ઓકે ગો. ક્યાંથી આવી જાય છે ખબર નથી પડતી. તમને ખબર છે આજે તો મેં કેવું કર્યું મેં એને ભાભીએ? કેવું કર્યું? છે ને આજે રાધી ભાભી છે ને મમ્મીની તો બહાર ગયા હતા બધા, કોઈને જમવાનું હતું નહીં, મારે ને રીચા ભાભીને ઘરે જમવાનું હતું. તો રાધી ભાભી અમને લોકોને ઓર્ડર કરતા હતા કે દાળ ભાત શાક રોટલી બનાવી લ્યો. પહેલાં તો મને કહે કે આપણે ત્રણને જમવાનું છે ને તો બહારથી ઓર્ડર કરી દે. હું તો બહારથી ખાતી નથી બહારનું, તમને ખબર જ છે. તો મેં ને રીચા ભાભી છે ને પુલાવ રાઈસ બનાવીને ખાઈ લીધા અને ફટાફટ અમે બે ખાઈને વાસણ ઘસીને મૂકી દીધા, એટલે ભાભીને ખબર ન પડે ને કે અમે ખાઈ લીધું. પછી ભાભી આવ્યા આપણા રૂમમાં, મને કહી રસોઈ બનાવી કે નહીં? મેં તો જાતે ખાઈ લ્યો, તમારે ખાવું હોય તો બનાવીને. પછી એને જાતે મેગી બનાવી. પછી પપ્પા બહારથી આવ્યા ને તો એમને ખબર બની ગઈ કે અમે રાઈસ ખાધા હશે, ખબર નહીં. તારી અકલ ઠેકાણે છે કે નહીં? એમનો સ્વભાવ એવો છે તો એમની સાથે એવું કરવાનું? તો એવું જ કરાય ને, કોઈ દિવસ સાથે રસોઈ તો બનાવી નથી, ખબર પડે ને બનાવે તો એકવાર. એમને ખબર નથી પડતી, ચલ ઇટ્સ ઓકે, તો આપણે પણ એવું થઈ જવાનું. તો જ એને ભાન પડે. તો તમે હું કેમ ગુસ્સે થાવ છો? તું તો આ બધી વાતો મને એવી રીતના કહે છે ખુશ થઈને કે બહુ સારું કામ કર્યું છે. તને ખબર પણ છે ભાભીનો સ્વભાવ છે ને ખરાબ છે, તો શું આપણે આપણો સ્વભાવ પણ ખરાબ કરી નાખવાનો? આપણે સમજવું જોઈએ પોતાને. એ ભલે ને ગમે તે કર્યા કરે, તમે તો કામ કરી શકો છો ને. એ ભલે ને કામચોર હોય તો આપણે પણ કામચોર બની જવાનું. મને તો ખબર નથી પડતી કે ભાભીનો સ્વભાવ એવો છે તો તમે લોકો પણ કેમ એની જેવ બનવાની કોશિશ કરો છો? તમારા સંસ્કાર તમે કેમ ભૂલી ગયા? હું તો કામ કરી જ નાખું છું બધું. તો કેમ આજે આવું કર્યું? મને રીચા ભાભીએ કીધું હતું. રીચા ભાભીએ કીધું હતું, એ ચડાવે તો ચડી જવાનું. કાંઈ નહીં, હવે એવું નહીં કરું. સોરી. સોરી મને નહીં, સોરી ભાભીને કહેજે. હું કાંઈ એમને સોરી નથી કહેવાની. હું તો કાલથી છે ને મારું કામ થશે ને મારાથી એટલું કરી લઈશ બસ. જેટલું થશે એટલું કરી લઈશ. વાહ, ઘરમાં જેટલા સભ્યો હોય એ બધા કામચોર હોય ને તો પણ આપણે પોતાનું વ્યક્તિત્વ ન ભૂલવું જોઈએ. કામ કરીને કે તો તૂટી નહોતી જવાની. એ કામ નહીં કરે તો કઈ નહીં, છોડ ને, તું કર ને. તારે બીજું શું કામ છે? નોકરી તો નથી કરતી તું કઈ. ઠીક છે, હવે બહુ લેક્ચર ન આપો મોટું. કાલથી હું કરી લઈશ બધું કામ. જોઉં છું કાલથી કેવું કામ કરે છે ને તું. અમારે તો ઘરમાં ટેન્શન ચાલે છે. સાચે મને છે ને હવે આ ઘર ખાવા દોડે છે. સવાર પડે ને નીચે આવું ને એટલે એમ થાય કે હમણાં ઉપરથી બધા વાવાઝોડા આવશે વારા ફરતી. ખરેખર પણ આખું છે ને ઘરમાં રમણ ભમણ કરી નાખ્યું છે. બધાના મગજ કોઈના ઠેકાણે રહેવા નથી દીધા બાઈ. અને એમાં જો ઓલી મોટી નોખું થવાની વાત કરે છે. હવે ઓલો ત્યાં વિદેશથી અહીંયા આવવાનો છે, એને હવાય એમ છે નોકરી કેવી રહી, ત્યાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરવું પડે. એ કંઈ બૈરામણા કે એટલે એને હું અહીંયા આવી જવાનો જ ઇન્ડિયા. અને એ વાતે ઠીક છે પણ અહીંયા સુરતથી મુંબઈની ટિકિટ 200 રૂપિયા થાય, ત્યાંથી અહીંયા કંઈ 2 રૂપિયા થોડા થાય. એ કેટલા લાખ નાખે ને ત્યારે એના ટિકિટો આવવાની જવાની થાય. એ છે પરમિશન મળે, ફરી પાછા એને જવાનું હોય. આ બધી ઉપાધિઓ કે ઓછી છે ઉપાધિઓ બધી. અને સાચું કહું, જે દિવસથી એણે સાંભળ્યું છે ને કે અહીંયા નોખા થવાની વાત કરે છે તો એનોય કામમાં જીવ નહીં લાગતો. સાચી વાત જ છે ને. પણ તો બૈરાવ છે ને સમજે નહીં કે પુરુષોને કેટલા કામ હોય, એને આવી બધી વાતો ન કરાય. એ ઘર નખું કરવું હોય ને તો તાવડી તેરવાના માંગે. આ બાયોમાં એ ખબર નથી. એને ક્યાં ખબર છે આ ભર્યા ઘરમાં આવી છે, એને અહીંયા આવીને એક ચમચીએ વસાવી પડી એટલે એને ન ખબર હોય. એ મને ને તમને ખબર છે કે આપણે અહીંયા આવ્યા ને ત્યારે 4 દિવાલ હતી. આ શૂન્યમાંથી સર્જન કર્યું છે ને એટલે આપણને બધી વસ્તુનો ખબર છે. આ આવનાર બાયુને
તૈયાર ભણે આવ્યું છે ને એટલે એને 1 રૂપિયાની કાંઈ ખબર નથી. રૂપિયાની પાવલીની ખબર નથી નથી પડતી એટલે જ પાવર કરે છે, નોખા થઈ જવાની. એ ખબર પડે નોખા થાય એટલે કે કેટલી લીએ હો થાય છે. બસ ધણી 2 રૂપિયા શું કમાતો હોય તો પાવર એટલો કરે બાયું મળે. હે ખબર નથી ભગવાન, પડતી. હવે તો તું બચા. આવો બેટા. કાં બેટા તું નિરાશ છે એટલું બધું શું થયું? ઘરમાં અત્યારે ન ચાલવાનું ચાલે છે મમ્મી. બેટા અમે બે જ વાત કરીએ છીએ. મારે જસ્ટ સિયારે વાત થઈ, હા એણે મને બધી વાત ખોલીને કરી. હા સિયાએ મને બધી વાત કરી મને કે એ બંને જાતે બનાવીને ખાઈ લીધું એકલા એકલા અને ભાભીને ભૂખ્યા રાખ્યા. જો આવું ન કરાય ને. ગમે એવો અણબનાવ હોય પણ એકવાર કહેવું તો જોઈએ ને. તારી વાત સાચી, પણ હવે આ મોટી કેટલી વખત આવું કરે? સહનશીલતાની કોઈ હદ હોય? 1 વખત 2 વખત, મહિનો 2 મહિના 5 મહિના પછી આ બાયુમાળા હોય એની વચ્ચે વાદ વિવાદ તો હોય જ. તું મેં તો થવાની જ હોય અને થાય છે આપણા ઘરમાં. નથી થતી? તું જાણે છે, હું જાણું છું. તો કોક બી હવે આ છોકરીઓ એમ કે ને જીદે ભરાણી કે આજે નથી રાંધ દેવું, જા. શું કરવું આપણે? પણ પપ્પા, ભાભીનો સ્વભાવ ભલે ને ગમે તે હોય તો શું આપણે પણ એને જેવું થઈ જવાનું? ન થવાય બેટા, સાચી વાત છે તારી. પણ હવે ક્યાંક બાયુમાળા છે, હવે ક્યારેક જીદે ચડે ને આવું પગલું ભરાય. પણ આ જીદ એની સાવ ખોટી છે પપ્પા. હા સાંભળો તમે, આ કહે છે ને એ હાવ સાચી વાત છે. એ રાધી જેવું જ એ બે કરવા માંડે તો એનામાં ને એનામાં ફરક હું પછી એ લોકો એની ફરજ કેમ ચૂકી જાય? એ ન થવું જોઈએ. ભલે એના ભાગના ભાત પડ્યા રહે પણ એ લોકોના હાથ ઉપર રહે ને કે અમે તો રાંધ્યું હતું એણે ન ખાધું. તમારી બેની બેધી વાત સાચી, પણ આ છે ને ભાઈ, વાદ વિવાદ થાય ને એટલે એમાં જીત અને હારની વાત આવે અને રોજ કોઈને હારવું ગમતું નથી. એટલે ક્યારેક કોકને એમ થાય કે આર્યા એને હરાવી છે, એ જીદે ચડે બૈરા માણસ, અને આ એનું પરિણામ છે. એલા પણ આમ ઘરમાં ધીંગાણા ન કરાય. આ બધું છે ને રણ સંગ્રામમાં થાય, જીતવાનું ને હારવાનું ને મારવાનું ને શું કરે? બધુંય એ ઘરમાં આવા બધા કરાતા હોય. આવા દે બેવું. આ એની તો તકલીફ છે, એકબીજાને હેઠા પાડવાની. આમ ન કરાય. આ મને વાત ન ગમી. ભલે રાધી જેવી હતી એવી, રાધી જેવી હતી એવી, પણ ઘરમાં એ એક જ ખરાબ કહેવાતી હતી. હવે આ બેવે એની હારે આમ કીધું, હવે આપણે તો કોઈને કાંઈ કહેવા જેવું ન રહ્યું ને. ઠીક છે, એક વખત ભૂલ કરી છે, આપણે સમજાવી દેવું બધા ભેગા મળીને કે ફરી આવું કરતા નહીં તમે રાધીઓ વાટે બધા. એમાં હું મોટી વાત છે. આ ભૂલ નહીં, આ ગુનો કહેવાય. ભૂલ છે ને ભૂલથી થાય એને ભૂલ કહેવાય. આ બેવે હાથે કરીને આ કર્યું છે એની હારે, એમ ન કરાય. હાથે કેવું છે પણ વારંવાર ન કરાય, એ તકેદારી રાખવાનું. કેવું આપણે બીજું શું જોઈએ હવે કરીશું? આવે ને પછી વાત છે, કહું છું એને. કહી દેવું એને. પણ હવે છે ને નિવેડો ઋત્વિક હવે છે ને- લાવવો જ પડશે હો બેટા. આ ઘડી ઘડી છે ને વિદેશ એના ઘરવાળાને ફોન કર્યા કરે તારા મોટા ભાઈને, અને નોખા થવાની ધમકી એને આપે છે. હવે નોખા થાય તો આ ઘરની ઇજ્જત હું રહી સમાજમાં, એ કાંઈને ભાન પડે છે? હાલો, હવે ઘરમાં કામ નથી કરતી તો એના વતી 2 નાની વહુ કામ કરીને પૂરું કરે છે, પણ આ મોટી વહુને એટલી તો ભાન પડવી જોઈએ ને. હવે રૂપિયા કમાય છે પોતાનો ઘરવાળો, એનો મતલબ એ તો નથી કે બધા ઉપર દાદાગીરી કરો તમે બીમારીના બાના કાઢીને. આ ખોટી વાત છે. હું એમ કહું છું, હવે જવા દો. એ બે વારે હું વાત કરીશ અને જાઓ તમે સુઈ જાઓ ને તો તમારી તબિયત ખરાબ થશે. અને જા બેટા તું જા, હું હાચવી લઈશ બધું. હે ભગવાનને પ્રાર્થના કરવી, જટ બધામાં સદબુદ્ધિ આવે. મારાથી બનશે ને એટલું હું કરીશ ને બેવને સમજાવીશ. સિયા, આ ભાભી બહુ હોશિયારી મારતા હતા ને. નવું ઘર શોધું છું, મારા બાપા પાસે તો બહુ રૂપિયા છે, એમની પાસે તો બહુ પ્રોપર્ટી. કેમ હજુ સુધી ગયા નહીં ઘરમાંથી? નહીં મળ્યું હોય ઘર કદાચ. ઘર નહીં મળ્યું હોય નહીં, એ છે ને લુચ્ચી છે, દેખાય એટલી. આપણને છે ને આમ ચકડોળે ચડાવીને અત્યારે છે ને સરસ મજાના બધા ઘરના કામ કરાવી લે છે. એટલે એ જવાના કે નથી જવાના? શું ખબર, જવાની હોય તો આટલા દિવસથી અહીંયા પડી હોય. આમ તો બહુ ઉછાળા મારે છે, મારે ત્યાં આમ છે અને મારે ત્યાં તેમ છે, તો શું કામ ના ગયા? ભાભી તમને લાગે છે આવો મોટો બંગલો, આવું મોટું ઘર મૂકીને ઈ બીજે રહેવા જાય, ઈ પણ ભાડે? ક્યારેય ના બને એવું. ના ના, તે દિવસે તો મને કહેતા હતા એમ કે મારા બાપા પાસે બહુ પ્રોપર્ટી છે, એમને હું કહું ને તો એ તરત જ આમ મને બંગલો ખરીદી આપે. એટલે છે ને તમારે મને કહેવાની જરૂર નથી. અને મારું કામ છે ને નોકરો કરશે, એ નોકરો નહીં, અત્યારે તો આપણી પાસે જ નોકર સમજીને કરાવી રહી છે. હું શું કહું અત્યારે છું? ક્યાં છે?
એ અંદર બેઠી છે. હું શું કહું છું? ચલ, એ અંદર બેઠી છે ને, ચલ જઈને સરસ મજાના એના ટોનટોની વરસાદ કરીએ એની ઉપર. એને ખબર પડે કે કોની સાથે પાલો પડ્યો છે. બહુ કામ કરાવે છે ને આપણી જોડે, તો આપણી જીબડી બંધ નહીં રહે. ચલો ચલો. કેમ હજુ આ ઘરના દરવાજા જ બંધ કરો છો? બીજું ઘર ના મળ્યું? તમારા પપ્પાએ બંગલો ના લઈ લીધો? જો હું છે ને જોઈન્ટ ફેમિલીમાં માનું છું, એટલે બાકી કદાચ મારે જુદા રહેવા જવું હોય ને તો મારા પપ્પાના ઘણા બધા મકાન છે ને, ઘણી બધી વસ્તુઓ છે કે જ્યાં હું શાંતિથી રહી શકું એમ છું. બરાબર છે. તમારા પપ્પાના ઘણા બધા મકાન છે, તમારા પપ્પા તમને નોકર આપી શકે છે. હવે જો તમે મોટા ઉપાડે કીધું હોય બાને કે મારે આ ઘરમાં નથી રહેવું, તો આટલા દિવસ સુધી કોઈ ના પડી ગઈ નહીં. અને આ નાક વગર જેવું કામ તો કોઈ જ ના કરે. એક મિનિટ, મોટું સંભાળીને વાત કરજે. અને પહેલી વાત રહી એ અહીંયાથી જવાની, તો તારા જેઠ અહીંયા નથી એના કારણે હું લાચાર છું. અને વગર કામનો લવારો તું જે કરે જ ને એ મારી સામે રહેવા દે છે. તો મોટા ઉપાડે શું કામ કીધું હતું તે દિવસે? મેં તને તો નહોતું કીધું ને, બાને કીધું હતું ને. અરે બાને કીધું કે અમને કીધું? જોઈન્ટ ફેમિલીમાં કોઈને પણ કોલ લાગે તો બધાને જ ને. એટલે તમે લોકોએ નક્કી કરી દીધું છે કે તમે મને ઘરમાંથી બહાર કાઢવા માંગો છો. ના ભાભી, હાથ નીચે. તમે બંને ખોટો ઝઘડો કરો છો એમ કહું છું. અચ્છા, આ તો સાચું હું છે ઈ તું બોલ. ના ના, સાચું કંઈ નથી. તમને છે ને એક જ વસ્તુ આવી છે, ક્યારે કોની સાથે કેવી રીતે વાત કરવું ને એ તમે શીખીને નથી આવ્યા. સમજ્યા? બસ એ મારે નહીં, એ તારે શીખવાની જરૂર છે. કારણ કે જેઠાણી હું છું, એટલે તારે તારી જેઠાણી સાથે કઈ રીતે વાત કરવી ને એ તારે સમજવાની જરૂર છે, મારે નહીં. અને વાત રહી હવે અહીંયાથી જુદા થવાની, તો હું બા સાથે વાત કરી લઉં છું. કારણ કે તે નક્કી જ કરી લીધું છે કે આ ઘરની અંદર તારે મને નથી રહેવા દેવી, તો કોઈ વાંધો નહીં. તો અમે પણ આવીએ ને બા સાથે વાત કરવા, અમને કોઈ જ વાંધો નથી. ચાલ સિયા, મારે તો છે ને કઈ બોલવું જ નથી, પછી મારે જ સાંભળવાનું રહી છે. ખબર છે તમને? મને તો બોલવાની ના જ પાડી છે. તું ના બોલતી પણ ચાલ મારી સાથે. શું થાય છે તમને? કેમ આ મૂંઝાયેલા છે? આ શું વાત કરી તને? આ ઘરમાં કંકાસ ચાલે છે તે દિનનું છે ને છાતીમાં દુખતું થઈ ગયું છે. અને હું જો તમને વાત કરું તો તમને વધારે બધાને ટેન્શન આવે, એટલે નથી કરતો. પણ ક્યારેક ક્યારેક છે ને નીંદર નથી આવતી, આ ગરમી એટલી, ઉકળાટ એટલો હોય છે, તો દુખાવો વધી જાય છે, ત્યારે થોડી તકલીફ વધે છે. અરે પણ હું તમને કહું, આ ઘરની કોઈ વાત હું તમને કહેવા જ નહોતી માગતી, પણ છે ને તમે ઘરમાં હો ને આ બધા ડખા થતા હોય એટલે તમને સંભળાઈ જાય છે. પણ એક કામ કરો ને, જાઓ દવાખાને જઈ આવો ને. દવાખાને જાઓ? આ તું કેમ કે ઘરમાં તમને બધા ડખા સંભળાઈ જાય છે, ઘર મૂકીને જાવું ક્યાં મારે? મને છે ટેવ ચાલી લારીએ ઊભા રહેવાની કે ચોરે બેહવાની. હું તો ઘરને જ મંદિર સમજું છું અને ઘરમાં બેઠો હોઉં, પણ હવે ઘરને મંદિર જેવું રહેવા નથી દીધું આ લોકોએ. તમે છે ને બહુ ઉપાધિ કરો માં ને, આપણા સુધીરભાઈ પાસે જઈ આવો ને તમે. મારે અત્યારે છે ને કોઈ પાસે જવું નથી, મારી પાસે દવા પડી છે દુખાવાની, હું લઈ લઉં છું મારી રૂમમાં જઈને. પણ એ સામાન્ય દુખાવાની હોય, અને આ છે ને તમને છાતીમાં દુખે છે. અરે હું નહીં મરી જાઉં, નહીં એટેક આવે મને. એવું ન બોલો તમે. છાતીનો દુખાવો મટી જાય મને ખબર છે. એ ધીમે. હે ભગવાન, કોઈ દી એને નખમાંય રોગ નહોતો, અને આ જો ડખા ચાલુ થઈ ગયા ને એને દુખાવો ચાલુ થઈ ગયો. શું થયું બા? આજે તાર બાપુજીને છાતીમાં દુખે છે અને કીધું ડૉક્ટર પાસે જઈ આવો, તો કે ના ઘરમાં દવા છે ને એ હું લઈ લઈશ. બા મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને. રીચા અને સિયા બંને મને ઘર છોડીને જવા માટે બહુ ટોર્ચર કરે છે. હા, તે દિવસે કદાચ હું તાતા મને ગુસ્સામાં બોલી ગઈ હતી કે મારે ઘર છોડીને વયું જવું છે, પણ તમારા દીકરાની ગેરહાજરી છે અત્યારે, અને હજી ઘરની વ્યવસ્થા થઈ નથી. એટલે મને લાગે છે કે હું એ બંનેના રસ્તાનો કાંટો બનું છું. એટલે હવે હું મારા પપ્પાના ઘરે જવાનું વિચારું છું. અરે ના રે રાધી, અરે આવી નાની નાની વાતમાં કઈ ઘરે થોડું જતા રહેવાય. અને હું છું ને, અને એ બે તને કહેવા વાળી કોણ કે તું અહીંયાથી જા? એ તે મને કીધું તું, અને એ મારે ને તારે સમજવાનું છે. મને ખબર છે તું આવેશમાં બોલી હતી ને ગુસ્સામાં બોલી હતી,
પણ એવું પગલું ન ભરાય બેટા ને, એમ બાપને ઘેર ન જતું રહેવાય. હવે તો ધીમે ધીમે હું થોડું થોડું કામે કરું છું બા, થાય એટલું. હા બેટા. પણ શું થયું? કેમ સિવાય ગયું મોઢું? હવે તું કાંઈ ન બોલતી. તમે લોકો શું બેવ જણું મંડાણી છે? બા ભાભીએ મોટા ઉપાડે તે દિવસે બેડો ઉપાડ્યો હતો ને, હું આ ઘર છોડીને જતી રહીશ. એક ન જેવી બાબતમાં એમને જે ઘર આપણું માથે ઉપાડ્યું હતું, તમને ખબર છે ને, દાળ ભાત શાક રોટલીની જગ્યાએ ખાલી અમે વઘારેલા ભાતની વાત કરી, ત્યાં તો એમને એટલું મોટું સ્વરૂપ લઈ લીધું હતું. અને બીજી વાત બા, તમને એ પણ ખબર છે કે વર્ષોથી ભાભી એક જ કામ કરતા આવ્યા છે. મેં 8 વર્ષ કર્યું અને અમારે શું એ બધું સાંભળ્યા કરવાનું? બસ બસ, હવે એ છે ને, આપણે જૂના કાદવ કાઢીએ ને તો એ છાંટા આપણને જુડે. આપણે એ બધું કરવું નથી. અને મારી વાત સાંભળ, એ બધી ગઈ ગુજરી ભૂલી જાઓ. એ જે કાંઈ થયું ને એ તમારે હવે કોઈએ કાંઈ કહેવાનું નથી એને. અને બીજી વાત, તમે 2 જણ્યું એને કહેવાવાળી કોણ કે તું મોટે ઉપાડે તમે જવાના હતા તો હવે જાવ અહીંયાથી? એ અમારા બંનેની મા દીકરીની વાત હતી. અને એણે જે કીધું હતું ને એ આવેશમાં ને ગુસ્સામાં કીધું હતું. તો એ મારે એને જ સવાલ પૂછવાનો હોય, તમારે બેને નહીં. અને સાચું કહેજો, તમને બેવને ખટકે છે તો પછી તો તમને કહેવાનો કોઈ અધિકાર નથી એને. અને બટા રાધી, તું ભલે અહીંયા 8 વર્ષથી આવી અને તે 8 વર્ષથી કામ કર્યું છે, પણ બેટા તારી પહેલાં હું આ ઘરમાં આવી તો મેં કેટલા વર્ષ કામ કર્યું, તું આવી ત્યાં સુધી તોય બટા હું તને મદદ કરતી હતી ને. મેં કોઈ દી તને એમ કીધું કે હવે હું આરામ કરું ને તું બધુંય કર? કીધું બટા, હાથ ચૂકે છે. પણ બા, ધીમે ધીમે મેં કામ કરવાનું ચાલુ કરી દીધું જ ને. હા બસ, તે કરી દીધું જ ને. અને સાંભળી લો બેવ જણ્યું, એ તો ઘર હોય ને બેટા, ત્યાં બધું હાલ્યા કરે. હવે જો તમે 2 ખીજાણા ને તો એ એમ કહેશ કે હજી ઘરનું કાંઈ થયું નથી ને આ 2 જણા મને કહેશ ને તો મારા બાપને ઘેર જતી રહું. બેટા એમ ઘરની બાયું બાપને ઘેર જતી રહે ને એમાં આપણા ઘરની લાજ જાય અને લોકો શું વાત કરે. અને એના બાપુને જેમ આ જો તમારા સસરાને છાતીમાં દુખાવો ચાલુ થઈ ગયો તો આ દીકરી પિયર જતી રહી અને એ રીસામણે જાય તો એના બાપને કાંઈ ન થાય? એને ન પછી તકલીફ થાય? બેટા એવું ન કરાય. તો ઘર હોય ને ત્યાં હાલ્યા કરે. જો તમારે હવે ત્રણેય મળીને ઘર હાચવવાનું છે અને તમારે ત્રણેય મળીને ઘરના બધાય કામ ઉપાડી લેવાના. અને હું બેઠી છું ને, મારે લાયક જે હોય એ મને બધુંય દઈ દેવાનું. હા, તમારે મોટા મોટા કામ કરવાના ને સુધારવા મૂકવાનું, લોટ બાંધવાનું બધુંય કામ મને દઈ દેવાનું. હું નવરી જ બેઠી હોઉં. તમે મળી સમજીને રહ્યો તો ગામમાં આપણી કેટલી વાતો સારી થાય કે આ જો ત્રણેય વહુ કેવી મળી સમજીને રહીશ. કાં બેટા? સારું બા, અમારાથી ભૂલ થઈ ગઈ હોય તો અમે મોટા ભાભીની અને તમારી માફી માંગીએ છીએ. ના બેટા ના, માફી ન માગો. એ ઘર હોય ને ત્યાં વાસણ ખખડે ખરા, પણ પછી બધા શાંત થઈ જાય. આપણે કોઈએ કોઈની માફી નથી માગવી. આજથી બસ હવે તમે ત્રણેય જણા 3 બેનપણીઓ હો, 3 બેનું હો, એ રીતે જ રહ્યો. અને હું છું તમારી ભેગી. ભાભી તમારે હવે ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનું. હા બેટા. હા ભાભી, હા. તમારે ક્યાંય નથી જવાનું. આ તો તમે ન જાઓ ને એના માટે અમે તમને ઉશ્કેરતા હતા. પણ તમે તો પપ્પાના ઘરે જવાની વાત કરી દીધી. ના ના ભાભી, આ ઘર અમારા કરતાં પહેલાં તમારું છે અને તમે આ ઘરને અમારા કરતાં પહેલાં સમજી શક્યા છો. એટલે આ ઘર છોડીને જવાની વાત નહીં કરતા. અને બસ હવે છે ને બીજું કંઈ નહીં, અમે ભૂલ કરીએ ને તો કાન પકડીને અમને સમજાવી દઈશું. હવે તમે બધા બેસો, હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવી બે હા, હમણાંથી કરી નથી તો થોડી શીખી લો. જો કેવી સમજ્યું છે. હે રીચા? હા, બદલાવ કેવી રીતે આવ્યો? થોડી ભૂલ એમની હતી ને ભાવેશ, તો થોડી ભૂલ અમારી પણ હતી. ગેરસમજનું બીજો વધારે કહેવાય ને કે એનું મૂળિયું પકડી લે ને તો આખા સંસારને આખા ઘરને વિનાશ કરી દે છે. એટલે બા, તમે અમને ખરા સમયે ભાન કરાવ્યું અને અમને અમારી ભૂલનો અહેસાસ કરાવ્યો ને એ બદલ આભાર. ના બેટા, જો સાંભળો, જેવી રીતે ગરમ પાણીમાં મોઢું ચોખ્ખું ન દેખાય ને એવી રીતે તમારા બેવના આંખ આગળ છે ને ઓલા બધા નફરતના ને ગુસ્સાના પડદા હતા ને એટલે ચોખ્ખી વસ્તુ સમજાતી નહોતી. હવે એ પડદા હટી ગયા, તમને બધું હવે ચોખ્ખું દેખાય છે. હવે આપણે બધાએ મળી સમજીને રહેવાનું છે. અને હવે મને ખબર જ છે
હવે મારા ઘરમાં ક્યારેય ઝઘડો થાય નહીં. બા તો હું ભાભીને રસોડામાં મદદ કરું. હા બસ. એ આજે લાપસીના આંધણ મૂકજો હા બધાય ખાશું. એ હા બા. હા મમ્મી. હાશ હે ભગવાન તે મારા ઘરને તૂટતું બચાવી દીધું હો. હું થી બા બસ જો કેવા બધા હસતા ખેલતા થઈ ગયા અને આ બધું હારી જ હતી હું છે પણ ને રૂમમાં બેઠો હતો હા મને અવાજ સંભળાણો તો થોડું થોડું સંભળાતું હતું એ બધું હળી મળી કોણ વાતું કરે હા એટલે હું બહાર આવ્યો ઠીક કે પછી મને લાઈટ થઈ મેં હા. કીધું આ તો આપણે એક થવાનું હા છે જો થઈ ગયા લે પણ જે અત્યારે તો માથે ઘર લીધું તો આ તારા બાપુજીને તો છાતીમાં દુખાવો થઈ હા, એને ગયો આવી હવે ગયું, એને આપણે કહી કે એ બધા ભેગા થઈ ગયા ને લાપસી ખાવા હાલો હવે હાલો, હાલ બેટા હાલ હા. હાશ એ મારા ભગવાન બસ આવું ને આવું મારો પરિવાર રાખજે.